આવી અક્ષરધામથી અવનીમાં જે દેહદા રહ્યા સુખય પાર ભક્ત જનને દિલે ધરીને દયા કીધા ચારુ ચરિત્ર ગાન કરવા જેને કરુણા કરી વંદો મંગલ મૂર્તિ ઉરધરી સર્વોપરી શ્રી હરિ જેની સાધુ સુવાસ આજ જગમાં શ્રીજી સ્વરૂપે દિશે ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ મહિમા એક એકથી શ્રેષ્ઠ છે. બોલે બોલે અમોલ શબ્દ મધુરા સાક્ષાત સુધા તો જરે એવા સ્વામી હરિપ્રસાદ વિભુને સ્નેહે નમી સૌતરે. જેના દિવ્ય સુદિવ્ય જે ચરિત્રમાં વિલસી હરિ તો રહ્યા સંબંધે થઈ શૂન્ય જે વિચરતા દાસત્વ ધારી રહ્યા. અર્પે અક્ષર સુખ ભક્ત જનને સુહૃદ બની સર્વદા એવા સ્વામી પ્રબોધ દાસ ગુરુને ભૂલકા સહુ સેવતા. ભગવાન સ્વામિનારાયણ આજથી 245 વર્ષ પહેલા પધાર્યા. પૂર્ણ પુરુષોત્તમ નારાયણ અક્ષરધામના અધિપતિ એવા સુપ્રીમ પ્રભુ એ ધરતી પર પધાર્યા તો કારિયાની ધરતી પર પોતે પધાર્યાના 6 હેતુ એમને કહ્યા હતા ગોપાનંદ સ્વામીજીને કે માતા પિતાને સુખ આપવું, સંબંધે કલ્યાણ કરવું, યોગભ્રષ્ટ થયેલા આત્માઓને પોતાનો સર્વોપરી નિશ્ચય કરાવવો, મૂળ અવિદ્યાનો નાશ કરી અને આત્યંતિક મોક્ષ કરવો, ધરતી પર એકાંતિક ધર્મ નું સ્થાપન કરીને તેને અખંડ રાખવો. એવા 6 હેતુથી ભગવાન ધરતી પર પધાર્યા. આપણને ખબર છે બધી કે પ્રભુ ધરતી પર આવે જ નહીં, બધા જ ચૈતન્યના પુણ્યને એક પલ્લામાં મૂકીએ તો બીને પ્રભુને પધારવા માટે જો પ્રાર્થના કરીએ તો પણ ભગવાન ના આવે. પણ સ્વામીજી કહેતા હતા કે કેવળ કેવળ અને કેવળ પ્રભુ કરુણાથી ધરતી પર પધાર્યા. એ ભગવાને સંકલ્પ કર્યો, એમને વચનામાં કીધું કે મધ્યનું 45નું વચનામત મહારાજે લખ્યું. એની અંદર મહારાજે કરુણાનું વચનામત છે, ખાલી થોડુંક જ વાંચીએ છીએ. 51 ભૂતનું ટોળું કાઢ્યાનું. સ્વામિનારાયણ હરે સંવત 1880 પોષવદી પડવાને દિવસ સ્વામી શ્રી સહજાનજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખચરના દરબારમાં ઉગમને દ્વાર ઓરડાની અવસરે બિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. હવે મહારાજ કરુણા વેવડાવે છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે તમે સર્વે મુનિમંડળ તથા બ્રહ્મચારી તથા ગ્રહસ્થ સત્સંગી તથા પાડા તથા અયોધ્યાવાસી એ સર્વે તમે મારા કહેવાઓ છો તે જો હું ખટકો રાખીને તમને વર્તાવું નહીં અને તમે કાંઈ ગાફલપલે વર્તો તો અમારાથી દેખાય નહીં. માટે જે અમારા કહેવાયા છો તેમાં મારે એક તલ માત્ર કસર રહેવા દેવી નથી. ગાફલે માટે તમે સુધા સાવધાન થઈને રહેજો.
જો જરાય ગાફલાઈ રાખશો તો તમારો પગ ટકશે નહીં. અને મારે તો જે તમે ભગવાનના ભક્ત છો તેના હૃદયમાં કોઈ જાતની વાસના તથા કોઈ જાતનો અયોગ્ય સ્વભાવ તે રહેવા દેવો નથી. અને માયાના 3 ગુણ, 10 ઇન્દ્રિયો, 10 પ્રાણ, 4 અંતઃકરણ, પંચભૂત, પંચ વિષય અને 14 ઇન્દ્રિયોના દેવતા, એમાંથી કોઈનો સંગ રહેવા દેવો નથી. અને એ સર્વે માયિક ઉભાતી થકી રહિત સત્તા માત્ર એવો જે આત્મા તે રૂપે થઈને ભગવાનની ભક્તિ કરો એવા સર્વેને કરવા છે. પણ કોઈ જાતનો માયાનો ગુણ રહેવા દેવો નથી. અને આ જન્મમાં સર્વ કસર ન ટળી તો બદ્રિકાશ્રમમાં જઈને તપ કરીને સમગ્ર વાસના બાળીને ભસ્મ કરવી છે, તથા શ્વેતદીપમાં જઈને નિરંજન બેડા રહીને તપ કરીને સમગ્ર વાસના બાળીને ભસ્મ કરી નાખવી છે. પણ ભગવાન વિના બીજા કાંઈ પદાર્થમાં પ્રીતિ રહે તેવું રહેવા દેવું નથી. માટે સર્વે હરિભક્ત તથા મુનિ મંડળ સાવધાન થઈને રહેજો. એટલી વાર્તા કરીને શ્રીજી મહારાજ પોતાના ઉતારે પધાર્યા. ભગવાન સ્વામિનારાયણ પધાર્યા, પણ એમને સંકલ્પ કર્યો અને એમને કહ્યું એમ કે જે મારા કહેવાઓ છો એમને તમારા જીવનની અંદર તલ માત્ર કસર રહેવા દેવી નથી. જેતલપુરના વચનામતમાં 5માં કહ્યું એમ કે અમે જીવના મનની વૃત્તિને ભગવાનને વિશે રાખવાનો નિરંતર પ્રયત્ન કરીએ છીએ. તો આપણે સૌ ભાગ્યશાળી છીએ કે ગુણાતીયન સાહેબ વાતમાં લખ્યું એમ કે ભગવાનને તો કરુણા વરસાવી દીધી. તો ભગવાન તો કરુણાદાર, એની કરુણા નિરંતર વરસે છે. અને મુસળધાર વરસાદ પડતો હોય ને કોઈ એવું કે ભગવાને મને થોડુંક જ પાણી કેમ આપ્યું, તો વરસાદ તો અંધાધાર વરસે છે, પણ જેવું જેનું પાત્ર. કોઈ લોટો લઈને જાય તો એ પ્રમાણેનું મળે, તપેલી લઈને જાય તો એ પ્રમાણેનું હોય, મોટું કડેવું લઈને જાય તો એ પ્રમાણેનું હોય, બાઉલ લઈને બેરલ લઈ જાય તો બેરલ, ટેન્કર લઈ જાય તો ટેન્કર. તો ભગવાન તો આપવામાં બાકી નથી રાખતા, પણ આપણી પાત્રતા ન હોવાના કારણે એ કરુણાને આપણે મેળવી શકતા નથી એમ. તો એના માટે શું કરવું પડે? તો પ્રભુ સ્વામીજી પણ વાત કરે છે અને ગુણાતીયન સ્વામીની વાતમાં બી છે કે મુમુક્ષુને તો નિરંતર હોકાર અને પડકારા જોઈએ, જેથી કરીને પ્રભુ સ્વામી વાત કરે ને ગુણાતીયન સ્વામી બોલે કે નહીં તો વાઘ વાડામાંથી વાઘ બકરાને ઉપાડી જાય તેમ જીવને માયા લઈ જાય. તે નિરંતર હોકારા પડકારા કરવાના. હું છેલ્લા 30 વર્ષથી, આમ તો 35 વર્ષથી સર્વમ સ્વામીજી બાજુ જોઉં છું. તો એ નિરંતર પોતે જેમ કહ્યું કે મુક્તાનંદ સ્વામી માટે મહારાજે કહ્યું હતું કે એનો ચડતો ને ચડતો રંગ, કે 1986માં સ્વામીજી એમને દીક્ષા આપી, ત્યારથી સર્વમ સ્વામીજીને એની સુરુચિમાં કોઈ દિવસ ઓટ નથી આવી. એક ધાર્યો ચડતો ને ચડતો રંગ. સ્વામીજી કે એની કથા વાર્તા કોઈ સાંભળે તો મળદાને પણ બેઠા કરી નાખે. ને પ્રભુ સ્વામી વાત કરતા હતા, હમણાં જ બોલતા હતા, સર્વમ સ્વામીજી ગોષ્ઠી કરે તો કે ઉઠવાનું મન ના થાય. તો એ સર્વમ સ્વામીજી કેટલી બધી ગોષ્ઠી કરે છે. 1 વર્ષ એવું નહીં ગયું હોય કે એમને પારાયણ ના કર્યું હોય, અને અમુક વર્ષમાં તો 2 પારાયણ કરે છે. આજે આ 14મી સભા છે આપણી આ પારાયણની, તો આપણને કેટલા બધાનો લાભ અપાવ્યો. સર્વમ સ્વામીજી લાભ આપ્યો, પ્રાણેશભાઈ લાભ આપ્યો, એ તો સ્ટાન્ડર્ડ છે. પણ આનંદ સાગર સ્વામીજી પધાર્યા, બ્રહ્મબિહારી સ્વામી પધાર્યા, પ્રભુ દર્શન સ્વામી પધાર્યા, શાશ્વત સ્વામી પધાર્યા, અશોકભાઈ પધાર્યા, છેલ્લે હરિચિંતન સ્વામીનો આપણને લાભ મળ્યો. તો એ પોતે ટોપ સુરુચિથી જીવન જીવે છે અને આપણને સર્વને
એવી ટોપ સુરુચિથી જીવવા માટે એ આપણને પ્રેરણા આપે છે. ગુરુ હરિપ્રભુ સાંઈ વાત કરી કે જ્યાં જ્યાં કથા વાર્તાના અખાડા છે, જે પ્રદેશોમાં, ત્યાં સ્વામીજી કે પ્રભુ સાંઈ કે સત્સંગની ચિકાસના દર્શન થાય છે. એમાં આપણને જે આપણો પ્રદેશ છે હરિનમન પ્રદેશના સૌ મુક્તો ખૂબ જ ભાગ્યશાળી છે કે આપણને નિરંતર એવી કથા વાર્તાનો લાભ સર્વમ સ્વામી થકી, પ્રાણેશભાઈ થકી મળી રહ્યો છે. વાત એટલી કરવી છે કે પારાયણનું મેઇન થીમ છે સ્વરૂપ નિષ્ઠા. તો હમણાં દિવ્યાંગભાઈ અમેરિકાથી આવ્યા હતા અને બોમ્બેની ધરતી પર રવિવારની સભામાં લાભ આપ્યો હતો. પછી એને સ્વામીજી સાથેની એક સ્મૃતિ શેર કરી હતી. એ સ્મૃતિમાં એને વાત કરી કે 2007માં એ ગુરુહરિ સ્વામી સાથે ન્યુઝીલેન્ડમાં વિચરણમાં ગયા હતા. એમાં એકાદશીનો દિવસ હતો, કદાચ પ્રાણેશભાઈ બી હશે. પછી સ્વામીજી બપોરે આરામમાં ગયા ત્યારે દિવ્યાંગભાઈ ને અમુક સંતો અને સાધકો બધા ત્યાં એક જગ્યાએ ગયા હતા. એ જગ્યા એવી છે કે લગભગ 195-96 મીટર ઊંચી, એટલે કે લગભગ 600 ફૂટ ઊંચી એક ટાવર જેવું છે. એની પર ચડવાનું હોય, લિફ્ટમાં જવાનું હોય, પૈસા ભરવાના હોય. અને ઉપર ચડ્યા પછી જેમ જેમ ઉપર ચડીએ તેમ આપણા ધબકારા વધતા જાય, કારણ કે બહુ હાઈટ ઉપર. અને ત્યાં પછી લખાવી લે કે કઈ થાય તો જવાબદારી તમારી. અને પછી જમ્પ મરાવે, બજી જમ્પ કેવું કઈ કહે છે. તે બધા જમ્પ મારવા ગયા હતા. એટલે પવિત્રભાઈએ તો ફોર્મ પાછું જ ખેંચી લીધું કે ભાઈ આટલું બધું વજન ને આ કેવી રીતે કરવું એમ. પછી બધાએ જમ્પ માર્યો એટલે ઉપરથી ફેંકે આપણને કમર પર બધું બાંધીને, અને એક સ્પ્રિંગ જેવું હોય. એ પ્રાણેશભાઈ બી માર્યો છે બધાએ. એટલે એ દિવસે બપોરે એ બધું પતાવીને લોકો પાછા આવ્યા હશે અને સાંજે સ્વામીજી એ ત્યાં આગળ ઓકલેન્ડમાં વિચરણમાં જતા હતા. એટલે સ્વામીજી સર્વજ્ઞ, પણ આપણને કશું આપવું હતું. એટલે સ્વામીજીએ દિવ્યાંગભાઈને પૂછ્યું કે બપોરે તમે ક્યાં ગયા હતા? એમને ખબર જ હતી સર્વજ્ઞપણે તો કે ક્યાં ગયા હતા. એટલે દિવ્યાંગભાઈ કહ્યું કે જો સ્વામીજી આપેલો ટાવર દેખાય છે ને ઊંચો, સ્વામીજી કે એ શું છે? તો કે સ્વામી એની પર ચડીને પછી જમ્પ મારવાનો. સ્વામી કે આટલા ઊંચેથી તમે જમ્પ માર્યો? તો કે હા સ્વામી. સ્વામી કે સુરવીર કહેવાઓ તમે. પછી સ્વામીજી એક વાત કરી, એમાં રહસ્ય છે. સ્વામીજી કહ્યું એમ કે મારે હરિધામના ટોટલ સમાજને અહીંયા લઈ આવો છે, 650 જણને, અને ક્યાંક બધાને જમ્પ મરાવો છે. આપણે પહેલા તો વિચાર આવે કે 650 જણા તે ન્યુઝીલેન્ડમાં પાછો જમ્પ મારવાનો છે. તો દર વર્ષે 10-10, 20-20 લઈ જાય તો 20-25 વર્ષે મેળ ખાય. એ પ્રેક્ટિકલ આપણને ના ખ્યાલ આવે, પણ સ્વામીજી રહસ્યની વાત કરીને પકડવાની છે. સ્વામીજી કે જમ્પ એટલા માટે બધાને મરાવવો છે કે મારે એ બધાને છાતી આપવી છે, એટલા માટે જમ્પ મરાવવો છે. તો આજે સ્વામીજી વાત કરે છે છાતી આપવાની, એ રહસ્ય છે કે 600 ફૂટ ઉપરથી પડીએ અને ધબકારા ના વધે એમ નામ છાતી કહેવાય. તો એના માટે સ્વામીજી આ વાત કરી. એમ તો ભગવાનનું કાર્ય શું છે? હમણાં એક સ્મૃતિ પ્રસંગ છે કે અમેરિકામાં કેયુરભાઈ ઠક્કર છે, એ વર્ષોથી જેટલા ડ્રામા ને બધું થાય એમાં શ્રીજી મહારાજનો રોલ કરતા હતા.
10-15 વર્ષથી. પછી હવે બીજા નવા દીકરાઓ આવી ગયા, એટલે આવ્યા ને એટલે પ્રભુ સાંઈ પાસે આવ્યા હતા, વાત કરી એમ કે પ્રભુ સાંઈ મહારાજે હવે જોબ છોડી દીધી છે, મહારાજે હવે જોબ છોડી દીધી છે, રિટાયર્ડ થઈ ગયા છે. એટલે પછી વિજયભાઈ આનંદ કરવા કીધું, પ્રભુ સાંઈ મહારાજ જોબ કરે? પ્રભુ સ્વામી એક જ વાક્ય બોલ્યા, પ્રભુ સાંઈ કે મહારાજ જ જોબ કરે. અને પછી વાત કરી કે બધા જીવને સાચવવાની જોબ એ મહારાજ કરે છે. ને આ સ્મૃતિની વાત છે. એટલે સાચવવાના એટલે શું એમ? આ છાતીની જે વાત કરી, એ છાતી શું છે? આપણે સુરતની અંદર સમય હતો, પુરુષોત્તમ પેલું જીન કમ્પાઉન્ડમાં ગુણાત્યાન સ્વામીજીનું સોપાન ઉજવેલું. તો તે વખતે સમયના 2-3 દિવસ બાકી હતા અને બધી તૈયારી થઈ ગઈ હતી કેટલું સાફ કરીને, અને પછી વરસાદ પડ્યો. વરસાદ એટલો બધો પડ્યો એટલે પછી સર્વમ સ્વામી ને બધા સંતો બધા લાગી ગયા. સર્વમ સ્વામી હતા ત્યારે? સર્વમ સ્વામી નતા, એ વડીલો હતા. એ વખતે 400 ટ્રક રેતીને બધું નાખીને એ આખું સરખું કર્યું હતું, સભા થાય એવું. તો એ વખતે વરસાદ જયારે પહેલે દિવસે પડ્યો ત્યારે સ્વામીજીને પૂછ્યું કે સ્વામી વરસાદ પડ્યો ને અહીંયા તો બધું કીચડ થઈ ગયું છે, તો બીજી જગ્યાએ વરસાદ નથી પડ્યો એવા ગ્રાઉન્ડમાં સમયાને શિફ્ટ કરીએ, જો 2-3 દિવસ બાકી છે. સાંજે કે ના, આપણે તો ત્યાં જ કરવો છે. એટલે પછી ત્યાં સંતો લાગી પડ્યા અને લગભગ 400 ટ્રકની આસપાસ માટીને રેતીને બધું નાખી અને આખું હજુ જીન કમ્પાઉન્ડ છે. હમણાં ગયા મહિને આવ્યા હતા, રસ્તામાંથી દેખાડ્યું, અમને પગે લાગ્યા, અમે કોઈ તો સમયો કર્યો તો મોટો. તો બધું સરખું કર્યું અને માળ થોડું બેસાય એવું કર્યું અને પાછો રાતે ફરી વરસાદ પડ્યો. શેના માટે? હવે આવશે રહસ્ય. પછી બધું સરખું કરી દીધું, વરસાદ પડ્યો, પછી પાછા ફરી મંડ્યા અને સમયના દિવસે સભા થઈ ગઈ. અમે બધા બેઠા હતા તો નીચે ગાદલા પર બેઠા એવું લાગતું હતું, કીચડ હતું ને એની પર રેતી પાથરેલી ને એની પર પાથરણા પાથરેલા, એટલે નીચેથી એસી જેવું લાગતું હતું, પલળે ને બધું. પણ સ્વામીજીએ પછી એક વાત કરી એમ કે આ સુરતના સમયમાં વરસાદ પડ્યો કે 2 વખત એમ. પણ સ્વામીજી કે મારે તો રોજ વરસાદ પાડવો હતો, પણ આ સુરતના હરિભક્તોની છાતી પોચી પડી ને એટલે મેં વરસાદ ના પાડ્યો. એટલે એ આપણી છાતી મજબૂત કરવા માટે સર્વમ સ્વામીજીને સુરતમાં મૂકેલો છે. તો એ છાતી શું છે? કે છાતી એટલે શું? છાતી એટલે નિષ્ઠા. કે ગમે તેવું થાય પણ રૂવાળું ના ફરકે, એનું નામ નિષ્ઠા કહેવાય. પણ આપણી છાતી ઓછી હોય, સહન શક્તિ ઓછી હોય, ઇન્દ્રિયો અંતઃકરણ આપણા બહુ વીક હોય, તો એ નાના પ્રસંગમાં આપણે ગભરાઈ જતા હોઈએ છીએ, વિચારમાં જતા રહેતા હોઈએ છીએ, ધોકો વાંધો કરતા હોઈએ છીએ, અભાવ લેતા હોઈએ છીએ, મનુષ્ય ભાવમાં જતા રહેતા હોઈએ છીએ અને પોતાની જાતને નિરાશામાં ધકેલતા હોઈએ છીએ. તો ભગવાનનું કાર્ય એ જ છે કે નિરંતર આપણી છાતી વધાર્યા કરે. વર્ષો પહેલા સ્વામીજી પંજાબ દિલ્હી બાજુ ગયા હતા, તો રસ્તામાં સ્વામીજીની ગાડી ઊભી રહી. તો 2 નાના દીકરાઓ હતા, એ તરત જ હજુ ગાડી જસ્ટ ઊભી રહી અને સ્વામીજી ઉભા તો ત્યાં એ લોકો નાના દીકરાઓ પેલું ન્યૂઝપેપર લાવી અને સ્વામીજીને પંખો નાખવા લાગ્યા ભક્તિભાવથી. તો આપણને વિચાર આવે કે બહુ નાના નાના ટાબોરિયા છે, 7-8 વર્ષના, પણ એ સહજ અવસ્થામાં જેવી ગાડી ઊભી રહી અને જે પંખો નાખતા હતા
એટલે બધાને આશ્ચર્ય થયું કે હજુ તો સ્વામીજી જસ્ટ આવ્યા છે અને કારમાંથી ઉતર્યા જ છે, તો બી તરત પંખો નાખવાની જે ભક્તિનું દર્શન છે એ જોઈને બધાને આશ્ચર્ય થયું. એટલે કોઈકે કદાચ સુરત સ્વામી હતા સાથે, સ્વામીજીને પૂછ્યું કે સ્વામીજી, સહજ અવસ્થામાં આ ટાબોરિયામાં ભક્તિ છે, એનું કારણ શું છે? તો ત્યારે સ્વામીજીએ વાત કરી. સ્વામીજી કે આ બંને જણા શાસ્ત્રીજી મહારાજના દ્રષ્ટિવાળા હરિભક્તો હતા. જો વિચાર કરીએ કે આપણી છાતી આપવાનું જે કામ છે ને એ 245 વર્ષથી ચાલે છે. આ જન્મે ના થયું હોય તો બીજા જન્મે, એના જન્મે ના થયું તો ત્રીજા જન્મે, પણ ભગવાનને મોટા પુરુષ કોન્સ્ટન્ટ એન્ડ કન્ટિન્યુઅસ જ્યાં સુધી આપણે અક્ષરધામમાં ના જઈએ ત્યાં સુધી આપણી પાછળ લાગેલા રહેશે. એક દીકરાને સ્વામીજીએ પૂછ્યું, તારા મિત્રો કેટલા? તો કે સ્વામી 3. સ્વામીજી કે કોણ કોણ? તો કે પહેલા કોઠારી સ્વામી. બીજું કોણ? તો કે ગુરુપ્રસાદ સ્વામી. સ્વામીજી કે ત્રીજો કોણ? તે શરમાઈ ગયો ટાબોરિયો, 14-15 વર્ષનો દીકરો છે. સ્વામીજી ફરી પૂછ્યું, ત્રીજું કોણ બોલ? ત્યારે પેલા દીકરાએ કહ્યું કે સ્વામીજી ત્રીજા તમે. ત્યારે સ્વામીજી જવાબ આપ્યો. સ્વામીજી કે હવે તારા પપ્પાને બી કહી દે કે શાંતિથી સૂઈ જાય, અને તું પણ શાંતિથી હવે સૂઈ જજે. પછી સ્વામીજી વાત કરી કે તે મને મિત્ર માન્યો ને, હવે આજથી તારી બનાવવાની જવાબદારી બધી મારી, તારો કોર્સ સિલેક્ટ કરવાની જવાબદારી મારી, તારી કોલેજ સિલેક્ટ કરવાની જવાબદારી મારી, તને ગ્રેજ્યુએશન અને માસ્ટર ડિગ્રી કરાવવાની જવાબદારી મારી, તને નોકરી કે ધંધે લગાડવાની જવાબદારી મારી, તારું લગ્ન કરાવવાની જવાબદારી મારી, તારા બાળકો થાય અને એ બી મોટા થાય ત્યાં સુધીની જવાબદારી મારી, અને છેલ્લે સત્સંગ કરાવીને આત્માને શુદ્ધ કરી અને અક્ષરધામમાં લઈ જવાની જવાબદારી પણ મારી. તો આ બે જે હરિભક્ત હતા શાસ્ત્રી મહારાજ વખતના, એટલે કે એ વખતના સંસ્કાર છે એની નિષ્ઠાના અને ભક્તિના, એટલે અત્યારે પંખો નાખે છે. પછી સ્વામીજી રહસ્યની વાત કરી કે એ લોકોની ગયા જન્મે સ્વરૂપ નિષ્ઠા 50% હતી, એટલે 50% એ લોકો સ્વરૂપ પ્રધાન હતા અને 50% એ મંદિરના બધા વ્યવહાર પ્રધાન હતા. એટલે સ્વામીજી કે એ લોકોને અત્યારે અમે દૂર જન્મ આપી દીધો છે પંજાબમાં. અત્યારે બંને પરદેશ જ છે, એક કેનેડા છે અને એક ઓસ્ટ્રેલિયા છે. પણ સ્વામીજી કે 50% સ્વરૂપ નિષ્ઠા હતી, તો એ બે આત્માઓને પાછો બીજો જન્મ સ્વામીજીએ પંજાબમાં આપી દીધો. અને હવે ધીરે ધીરે એની નિષ્ઠા જ્યાં છે ત્યાંથી વધારે છે. વાત આપણે એ કરવી છે કે ભગવાનને મોટા પુરુષ આપણી નિરંતર ચિંતામાં છે. આપણે એક સાધક હતા અને ત્યાગાશ્રમ જ આવ્યા હતા, પછી ત્યાગાશ્રમ છોડી દીધો અને પછી એ એક્સિડન્ટમાં ધામમાં ગયા. ત્યારે સ્વામીજીને બહુ પ્રાર્થના કરી કે સ્વામીજી તેની છેલ્લી અવસ્થામાં તમે આવો એમ, એટલે એના પાર્થિવ શરીરને દર્શન આપવા. એટલે સ્વામીજી પધાર્યા ત્યારે સ્વામીજી એક જ વાત કરી એમ, સ્વામી કે આ અત્યારે ધામમાં ગયો, પણ હું એમના માટે સંકલ્પ કરીને પ્રાર્થના કરું છું કે આવતા જન્મે, આ જન્મે સ્વરૂપ નિષ્ઠા પાકી ના કરી શક્યો, પણ આવતા જન્મે એના જીવમાં સ્વરૂપ નિષ્ઠા દ્રઢ થાય એવો સંકલ્પ કરીને સ્વામીજીએ ચાલ્લો કર્યો. કહેવાનો મતલબ, એને તો તક હતી ભગવાનના ચરણોમાં રહેવાની, એને તો નિષ્ઠા કરવાની તક હતી, પણ એ નિષ્ઠા ના કરી શક્યો. તો એ અંત સમયે સ્વામીજી કહે છે કે એને આવતા જન્મે મહારાજ નિષ્ઠા કરાવે, કે એટલા માટે સ્વામીજી કે આપણે સંકલ્પ કરીએ. એમ આપણે વિચારવાનું કે મારી સ્વરૂપ નિષ્ઠા, કારણ કે સર્વમ સ્વામી તો PhD ના ક્લાસીસ ચલાવે છે, ખબર સાંભળ્યું છે? મારે ના બોલાય, બધું રેકોર્ડિંગમાં જાય. પણ એ જે વાત કરે છે સ્વસારભ, મહત્વકાંક્ષા, બરાબર,
સ્વસારો, મહત્વકાંક્ષા, હેત, માયા, દયા, પ્રીતિ, ગુણનું જાણપણું અને શિષ્યોની મોહબત. હવે આ જે બધી વસ્તુ છે ને, બહુ જ ઊંચી વસ્તુ છે. જો શાસ્ત્રની દ્રષ્ટિએ અને સિદ્ધાંતની દ્રષ્ટિએ સમજવા પ્રયત્ન કરીએ તો એ કારણ અને મહાકારણના રોગો છે. અને એ કારણ અને મહાકારણના રોગ આવી રીતે પારાયણમાં કદાચ કોઈએ દુનિયામાં સમજાયા હશે તો મોટા પુરુષો પછી સર્વમ સ્વામી પહેલા હશે. મહારાજથી માંડીને પ્રબોધ સ્વામીના સુધીના પુરુષો પછી સર્વમ સ્વામી આટલી બધી સૂક્ષ્મ કસોરોની વાત એ આટલા બધા જાહેરમાં પારાયણમાં એની એવી સહજ સરળ શૈલીથી સમજાવે છે અને આનંદ કરાવતા કરાવતા સમજાવે છે. તો આપણે ભાગ્યશાળી કહેવાઈએ. ખરેખર આપણે ભાગ્યશાળી છીએ. કે એકવાર સ્વામીજીને પૂછ્યું હતું, સ્વામીજી કે આપણે નસીબદાર નહીં પણ ભાગ્યશાળી છીએ. પછી સ્વામીજીને પૂછ્યું, સ્વામી નસીબદાર અને ભાગ્યશાળીમાં શું ફરક? ત્યારે સ્વામીજીએ વાત કરી એમ. સ્વામીજી કે આ સંસારની અંદર સારું સ્વાસ્થ્ય મળે, સારી પત્ની મળે, સારા બાળકો મળે, સારા રૂપિયા મળે, સારી રાજરચીલું મળે, સારી સમૃદ્ધિ, બંગલા, ગાડી, એ બધું આ લોકમાં મળે, સારા બાળકો, એ નસીબદાર કહેવાય. અને સ્વામીજી કે કાળ, કર્મ ને માયાને આધીન છે. મળે એની વાત છે, ના મળે ને પાછું અવળું પડે. પણ કે સ્વામી કે ભાગ્યશાળી કોને કહેવાય? તો કે ભાગ્યશાળી એને કહેવાય કે ભગવાન અને મોટા પુરુષને પોતાના મન બુદ્ધિ મચેડવાની અને મન બુદ્ધિ ક્રોસ કરાવવાનો જે અધિકાર આપે ને, એ ભાગ્યશાળી કહેવાય. તો આવી વાતો આપણને સાંભળવા મળે છે અને એ વાતો આપણા સાંભળીને આપણે ભાગી નથી જતા, કારણ કે આ બધા જ જીવના દોષ છે અને આપણને વાગે. પણ આપણા હૈયાને વિશે ભગવાને એટલું બધું બળ આપ્યું છે કે આવી બધી વાતો સાંભળી અને આપણે સમજણ આપણા આત્માને વિશે સ્થિર થતી જાય છે. તો એ સ્વરૂપ નિષ્ઠા, તો એ કોને કહેવાય? સ્વામીજીને સતુબપ્પાએ સ્વામીજીને પૂછેલું કે સ્વામી આ સ્વરૂપ નિષ્ઠા ક્યાં સુધી પાકી થાય? સ્વામીજી કે જિંદગીના છેલ્લા શ્વાસ સુધી. એટલે 1984માં મને સ્વામીજીએ સૌરાષ્ટ્રના સોરઠના વિચરણમાં મોકલેલો, જુનાગઢ બાજુ. પાછા વળતા બગોદરા સ્વામીજી ત્યાં ભેગા થયા. પછી સ્વામીજી સાથે મિની બસમાં આવતો હતો. તો મિની બસમાં એક કેબિન હતી ને એમાં સ્વામીજી સાથે અંદર બેસવાનું થયું અને ત્યારે મને કંઈક હૈયામાં ચાલતું હતું, બહુ મૂંઝવણ જેવું. એટલે સ્વામીજીને બધું વાત કરી એમ ખુલ્લા દિલે. તો સ્વામીજી કે આ તો પતી જશે. એટલે હું ચમક્યો. મેં કહ્યું સાહેબ આ તો પતી જશે એટલે બીજું કઈ આવવાનું? કે આમાંથી હું માળ નીકળ્યો, તમે કહો છો ને તમે કાઢો છો. ત્યારે સ્વામીજી એક વાક્ય બોલ્યા કે ભક્તિ આપણે 7મા ધોરણમાં ભણતા હોય તો 8મામાં નહીં જવાનું. એટલી સાદી ભાષામાં સમજાવ્યું. એમ આપણી જે વિકાસ છે આત્માનો, જે સ્વરૂપ નિષ્ઠા જીવનમાં દ્રઢ થાય, એટલે એકચ્યુઅલી સાધનાનો અંત શું છે? બહુ બધું છે, મહાસાગર જેટલું જ્ઞાન છે. પણ ભગવાન સ્વામિનારાયણ જેતલપુરના 4થા વચનમાં વાત કરી એમ કે આ જીવનું કલ્યાણ તો પ્રત્યક્ષ ભગવાનનો નિશ્ચય, તેના દર્શન અને તેની અખંડ સ્મૃતિએ કરીને જ છે. એવા વચનામત 24 વચનામતોમાં ભગવાને પોતે નિશ્ચયની વાતો કરી છે અને બીજા 20-25 વચનામતો સાથે સાથે મહિમાના છે. અને મહારાજે વચનામતમાં કહ્યું એમ કે નિશ્ચયની વાત તો ખૂબ અટપટી છે. તો વાત આપણે એટલી કરવી છે, નિશ્ચય એટલે તું સદા દિવ્ય સાકાર રસગન મૂર્તિ છું, એવું જડબે સલાખ હૈયામાં મનાઈ જાય, એનું નામ નિશ્ચય કહેવાય. વચનામતમાં કીધું કે આંબો તે આંબો ને લીમડે તે લીમડો. એક વખત આપણને આંબાનો નિશ્ચય થઈ જાય કે આંબો છે, પછી આપણે ગમે એટલા થાક્યા પછી બી આવીએ તો એ આંબાનો નિશ્ચય આંબો જ કહેવાય.
માંદા પડીએ તો બી આંબો કહેવાય, ઊંઘમાંથી ઉઠીએ તોય આંબો કહેવાય, અને ગાંડા થઈ જઈએ તોય આંબો કહેવાય. તો આંબાનો નિશ્ચય જીવમાંથી જતો નથી. એમ ભગવાનનો નિશ્ચય જો આપણા જીવમાં અખંડ રહે તો એને વળીને એને કરીને જ આપણું કલ્યાણ છે, એવું ભગવાન સ્વામિનારાયણ કહે છે. એટલે પ્રથમના 63ના વચનામૃતમાં ઋષિઆનંદ સ્વામીજી મહારાજને પ્રશ્ન પૂછ્યા છે કે મહારાજ, નિશ્ચયમાં કસર હોય તો કેવી રીતે જણાય? તો એ મહારાજે વાત કરી છે. આપણે 1 સેકન્ડ માટે વાંચીએ કે પ્રથમનું 63નું વચનામૃત છે. એમાં ભગવાન સ્વામિનારાયણ નિશ્ચયની વાત કરે છે. સ્વામિનારાયણ હરે નિશ્ચયનું તત્વે કરીને ભગવાન જાણ્યાનું. સ્વામિનારાયણ હરે સંવત 1876ના ફાગણવદી સપ્તમીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડાमध्ये દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિર આગળ આથમણે દ્વારા ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર બિરાજમાન હતા, અને ધોળો ખેસ પહેર્યો હતો, અને ધોળી ચાદર ઓઢી હતી, અને ધોળું હીરકોરનું ધોતિયું માથે બાંધ્યું હતું, ને કંઠને વિશે શ્વેત પુષ્પના હાર બિરાજમાન હતા, અને પાગને વિશે ગુલાબના પુષ્પના તોરા બિરાજમાન હતા, અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી ઋષિ આનંદ સ્વામીએ પૂછ્યું છે, ભગવાનના નિશ્ચયમાં કસર હોય તેને કેવા સંકલ્પ થાય? આપણે આ વચનામૃત સાંભળીશું તો આપણને ખબર પડશે કે આપણો નિશ્ચય કેટલો છે ને ક્યાં છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેને નિશ્ચયમાં કસર હોય તેને જ્યારે ભગવાનમાં કોઈ સામર્થ્ય દેખાય ત્યારે અતિ આનંદ થાય, અને જ્યારે સામર્થ્ય ના દેખાય ત્યારે અંતર ઝાંખું થઈ જાય, અને પોતાના હૃદયમાં ભૂડા સંકલ્પ થતા હોય ને તેને ટાળે તોય પણ ટળે નહીં, ત્યારે ભગવાનમાં અવગુણ પડે છે. હું તો આટલા દાડાથી સત્સંગ કરીને મરી ગયો તોય પણ ભગવાન મારા ભૂંડા ઘાટ ટાળતા નથી. એવી રીતે ભગવાનમાં દોષ પડે. આ બીજી વાત. અને જે પદાર્થમાં પોતાને હેત હોય અને કોઈ પ્રકારે તે પદાર્થમાંથી મન પાછું વળતું ન હોય ત્યારે તેઓને તેવો દોષ ભગવાનને વિશે પડે છે કે જેમ મારે વિશે કામ ક્રોધાદિક દોષો છે તેમ ભગવાનને વિશે પણ છે, પણ એ ભગવાન છે તે મોટા કહેવાય છે. એવી રીતના જેના અંતરમાં ગાઢ થતા હોય તેને નિશ્ચયમાં કસર જાણવી એનો પરિપક્વ નિશ્ચય ના કહેવાય. તો પ્રભુએ 2-3 વાત કરી દીધી. પહેલી વાત કરી કે ભગવાન જ્યારે સામર્થ્ય દેખાડે ત્યારે આનંદ આવે, અને ભગવાન જ્યારે અસામર્થ્ય દેખાડે ત્યારે અંતર ઝાંખું થઈ જાય. તો એ શેના માટે બંને વસ્તુ દેખાડતા હશે? સામર્થ્ય પણ દેખાડે અને અસામર્થ્ય પણ દેખાડે. આ જે સભા છે ને એ સમજવા માટેનો છે. ક્લાસરૂમ થિયરી અને પ્રેક્ટિકલ બહાર ગયા પછી, એટલે જેવા બહાર જાય ને સરમસાઈ કેમ ચપ્પલ કોઈ લઈ જાય એટલે સ્ટાર્ટ થાય કે કેટલું પચ્યું છે, પ્રસંગોની શરૂઆત થાય. કારણ શું? કે ભગવાન જે વાત કરીને નિરંતર આપણા મનની વૃત્તિને ભગવાનમાં જોડવા માટે ભગવાન પ્રયત્ન કરે છે. નિરંતરનો મતલબ સભામાં બેઠા છે ત્યાં સુધી નહીં. આપણે જ્યાં બી જઈએ ત્યાં ભગવાન આપણને આગળ લેવા માટે નિરંતર પ્રયત્ન કરતા હોય છે. તો એ જ્યારે સામર્થ્ય દેખાડે ત્યારે તો આપણા બધાનો જે સત્સંગ છે તો ભગવાનમાં આપણે કેમ જોડાયા છીએ? તો કે અનન્ય આશરો છે, આપણે આશ્રિત થયા. આશ્રિત કેમ થયા? તો કે ભગવાન સર્વસમર્થ છે. ગમે તેવું થશે તો બી ભગવાન મારી રક્ષા કરશે, ભગવાન મને આશીર્વાદ આપશે, ભગવાન મારી નોકરીનું ગોઠવશે, ધંધાનું, લગ્નનું, કોઈ બી કામ પ્રભુ મારું કરશે. જને જ. તો એની અંદર એવી સામર્થ્ય જોઈને આપણે ભગવાનનો નિશ્ચય કર્યો છે કે આ પ્રભુ સમર્થ છે. પણ ક્યારેક ભગવાન અવળું દર્શન કરાવે તો
તો સ્વામિનારાયણ ભગવાન અમદાવાદમાં હતા અને તે વખતે આવીને સ્વામિનારાયણ ભગવાને કહ્યું બધાને, મૂળજી બ્રહ્મચારીને એને બધાને, ત્યાંના ભક્તોને બધાને, કે પોતે એકદમ ડરી ગયેલા હોય ને એવું દર્શન કરાયું. હવે બન્યું હતું એવું કે લોલંગર બાવાની જમાતે સંતોને માર્યા હતા, પણ મૂળજીને પેલા ભગુજીને બધા મંડી પડ્યા. તે પછી એ બાવાઓને મારેલા અને ભગાડેલા અમદાવાદની ધરતી પર. તો એ લોકોને બહુ આમ પ્રસાદ બી આપેલો સારો એવો. તો મહારાજ કે આટલું બધું થયા પછી તો મહારાજનું કામ કેવું છે એમ કે સુરવીરતા તો ભક્તોને આપી હતી, પક્ષ બી દ્રઢ કરાયો હતો, અને ઓલા સંતોની રક્ષા માટે પેલા લોકોને મારે અને બધું કર્યું હતું પણ ખરું. તો બી ભગવાન સ્વામિનારાયણ ભયના મારે એમ કે છે, મને જલ્દી ઘોડો લાવો, પેલા બાવાઓની જમાત આવે છે, મને પકડી લેશે છે, મને મારશે અને મને રાજા પાસે લઈ જશે. મહારાજ એટલા ધ્રુજે. હવે એ ટાઈમે કોણ ભગવાન માને? કેટલું અઘરું છે. ભગવાન કે મને ઘોડો આપો, ઘોડો આપો, ઘોડો આપો. તો કૃષ્ણ ભગવાન બી 17 વખત રણ છોડીને ભાગેલા, તો પેલા જરાસંઘની જોડે. તો એ વખતે જ રણ છોડીને ભાગ્યા, તેમને ક્ષત્રિય કોણ કહેતું હશે? રાજા કોણ કહેતું હશે? ભગવાન કોણ કહેતું હશે? ભગવાન કોણ માનતું હશે? પણ એક કૃષ્ણ ભગવાનની સ્ટ્રેટેજી હતી. શું સ્ટ્રેટેજી હતી? કે અસુરોનો નાશ કરવો અને ભક્તોની રક્ષા કરવી. તે પેલો બધાને ભેગા કરી લાવે અસુરોને, એટલે ભગવાન કિશન મારતા જાય, પછી થોડા બચે ને પછી કૃષ્ણ ભગવાન ભાગી જાય. એટલે પેલો પાછો જીવતો રહ્યો હોય તે રડ્યા ખડ્યા હોય એમાંથી પાછા બધાને ભેગા કરે. કૃષ્ણ ભગવાન કે ભેગા કરવાની મજૂરી હું કોણ કરું? એ બધા ભેગા કરીને લાવે અને કૃષ્ણ ભગવાન પૂર્ણાહુતિ કરીને પાછા ભાગી જાય. પછી 17 વખત ભાગ્યા પછી ખબર પડી કે હવે કોઈ બહુ બચ્યા નથી, 18મી વખત પૂરું કરી નાખ્યું. પણ તે વખતે રણ છોડીને ભાગ્યા હોય અને રણછોડ રાયની જે બોલાઈ હશે એનું નામ નિષ્ઠા કહેવાય. રણછોડ રાયની જે. ભગવાન કે મને, સ્વામિનારાયણ ભગવાન કે મને ઘોડો આપો, પેલા મને મારી નાખશે. અને ભગવાન સ્વામિનારાયણ પછી એમને એક ઘોડો આપ્યો. તો મહારાજ ઘોડો નીકળી ગયા. તે અમદાવાદથી નીકળીને કઠલાલ ગયા અને કઠલાલથી પછી વેલાલ ગયા. હવે વેલાલમાં ગણ્યા કાઢ્યા 5-7 હરિભક્તો હશે, થોડાક હતા હશે, 20 હશે કદાચ. તો ત્યાં જેસંગભાઈ કરીને હરિભગત હતા. એ તો બહારગામ ગયા હશે કંઈક આજુબાજુના ગામડાઓમાં, અને કોઈ પુરુષ વર્ગમાં કોઈ હતું નહીં. ત્યાં એમના ઘરવાળા હતા વખતબા. એટલે મહારાજ તો ઘોડા પર આવ્યા અને વખતબાએ મહારાજના દર્શન કર્યા. એમણે તો આનંદ થઈ ગયો. મહારાજ તમે? મહારાજ કે પહેલા મને સંતાડી દો. મારી પાછળ પેલી બાવાઓનું આખી સૈન્ય આવે છે, વાર આવે છે, અને મને પકડી લેશે ને મને મારશે, પ્લીઝ મને સંતાડો. વખતબા કે મહારાજ શું લીલા કરો છો? તમે થઈને હવે તમે ભગવાન થઈને આવું ડરપોક પણ દેખાડો છો. મહારાજ કે બધી વાતો કરવાનો ટાઈમ નથી, મને સંતાડી દો. ત્યારે વખતબા કેવા નિષ્ઠાવાળા હતા. મહારાજ તમારો ડર અમને સુરવીર બનાવે છે. શું બોલ્યા? તમારો ડર અમને સુરવીર બનાવે. આ રૂમમાં બેસો મહારાજ, જમો, આરામ કરો. બધા બહેનો ભેગા થયા કે ચલો આપણા હથિયાર ઉઠાવો. બહેનોનું કયું હથિયાર? સાંભેલા. એ જમાનામાં બધા બહેનો તૈયાર થઈને આવ્યા. થોડા નોકર ચાકરો ભેગા કર્યા અને મહારાજને કીધું તમે આરામ કરો, એ બાબાઓને અમે જોઈ લઈશું. અને હકીકતમાં મહારાજ ડરેલા હતા. અને આ બહેનોનું આખું ટોળું એ ગામની ભાગોળે જઈને ઉભું રહ્યું. બધા જે કઈ સાબેલા હોય, લાકડા હોય, જે બી હાથમાં આવ્યું એ. એટલામાં થોડા કાઠી દરબારો બી એટલામાં આવી ગયા અને એટલામાં બાવાઓની સૈન્ય આવ્યું. અને આ બહેનોએ જે સપાટો બોલાયો ને, જય સ્વામી નારાયણ, એ ભાગી ગઈ આખી સેના. પછી મહારાજ કે હાશ, ભગાડી દીધી? તો કે હા મહારાજ. તો મહારાજે એક ચરિત્ર કર્યું. પણ ભગવાન તો પોતે બી એ લોકોને બગાડી શકતા હતા, અને એ લોકોને તો કાઠી દરબારોએ પાછો પ્રસાદ તો આપે તો ત્યાં અમદાવાદની ધરતી પર. ને પછી આ બહેનોએ બી કીધું ને પછી ભાગી ગયા એ લોકો. તો મહારાજ દિવ્ય નહોતા, તો આ અસામર્થ્ય દેખાડી.
પછી મહારાજને બધાએ કહ્યું કે મહારાજ હવે તમે આવ્યા છો તમારા બધાના ઘરે જમવા આવો. એકે આમંત્રણ આપ્યું, મહારાજે હા પાડી. બીજાએ આમંત્રણ આપ્યું, હા પાડી. કોઈએ કતારગામમાંથી આપ્યું, કોઈ વેડમાંથી આપ્યું, કોઈ અમરોલીમાંથી આપ્યું, કોઈએ અડાજણમાંથી આપ્યું, કોઈ અઠવા લાઇન્સથી આપ્યું. 18 જણે આમંત્રણ આપ્યું જમવાનું. કે મહારાજ કે ક્યારે? તો કે મહારાજ કે કાલે. 18 જણને કીધું મારે તો કચ્છ જતું રહેવું છે સાંજે. તો કે મહારાજ તમે આટલા બધાને જમવાનું આમંત્રણ આપ્યું? તો કે ના, બધું થઈ જશે. મહારાજ 18 સ્વરૂપ ધારણ કર્યા અને 18 જણની ઘેર જમ્યા. કારણ કે એમને સાંજે કચ્છભુજ જવું હતું. પછી આ આખો પ્રસંગ જેસંગભાઈ બી આવી ગયા ત્યાં સુધીમાં. જેસંગભાઈએ કીધું મહારાજ આખું ચરિત્ર સમજાયું નહીં કે તમે કેટલા બધા ભયભીત થઈને આવ્યા હતા, કેટલા ધ્રુજતા હતા, કેટલા ડરતા હતા, અને તમે પાછા બહેનોને બધાને શક્તિ આપીને ઓલા લોકોને બગાડી પણ દીધા. અને આ જે વ્યક્તિ 18 સ્વરૂપ ધારણ કરી શકે એને કોનો ડર હોય? તો કે મહારાજ આવું ચરિત્ર કર્યું એનું રહસ્ય શું? એમ મહારાજ કહે છે કે ચરિત્ર પાછળનું રહસ્ય એ છે કે તમારા અંતરમાં અમારા માટે કેવો ભાવ હતો એ અમે બી જોતા હતા અને તમને પણ દેખાડ્યું. તો એ મહારાજને સુપ્રીમ માનતા હોવા છતાંય જ્યારે મહારાજે આ ચરિત્ર કર્યું ત્યારે એ ચરિત્રને વિશે નિર્દોષ બુદ્ધિ કેટલાને રહી હશે, નિશ્ચય કેટલાને રહ્યો હશે જ્યારે મહારાજ ગભરીને આવ્યા હશે ત્યારે? પણ એનું નામ છાતી આપી કહેવાય. એ મહારાજે આખું ચરિત્ર ઊભું કર્યું અને આખા બહેનોનું જ મંડળ હતું. અને ભગવાને પ્રસંગ એવો કર્યો કે ભાઈઓ બધા બહાર જ ગયા હતા, પણ બહેનોને એવી તાકાત અને હિંમત આપી અને એમના જીવનમાં નિષ્ઠાનું આખું લેવલ ઉપર કર્યું. પણ એ ભગવાન અને મોટા પુરુષને શું આપવું છે કે એવી નિષ્ઠા દ્રઢ કરાવી છે. અને એવી નિષ્ઠા દ્રઢ થાય એટલે પછી અપેક્ષા માત્ર ચડી જાય. અને અપેક્ષા પછી ભગવાન સાથેની હોય, ભગવદી પાસેની હોય કે ભક્તો સાથેની હોય. આપણને જ્યારે બી સત્સંગમાં ધોકો વાંધો થાય છે ત્યારે સમજવાનું કોઈક અપેક્ષા પૂરી નહીં થવાના કારણે થાય છે. પણ એ પ્રભુ આપણને એ બધો કચરો કાઢી રહ્યા છે. એમ કે સ્વામિનારાયણ ભગવાન વખતે એવા દેશકાળમાંથી બી પસાર કરે. તો એક બાજુ ગઢડામાં મંદિર મહારાજે બાંધવાનું કર્યું અને બીજી બાજુ દેશકાળ મૂકી દીધા. દેશકાળ એટલા બધા પરાકાષ્ઠાના મૂક્યા કે એ દેશકાળમાં કેવી હાલત થાય, એમાં જે મુખ્ય વ્યક્તિ હોય એની હાલત કેવી થાય? તો જેના દરબારગઢમાં મહારાજ બિરાજે, 500 પરમહંસો રહે, હરિભક્તોનો રોજનો આવરો જાવરો હોય તો રોજ 1000 માણસનું રસોડું થાય. કદાચ સંતો પરમહંસો વિચરણ હોય તો 200, 400, 500 નું તો રોજ થાય. અને ઘરમાં અનાજ જ ના હોય તો. અને રાજા એટલે કે મોટા ચક્રવર્તી રાજા નતા દાદા ખાચર, ખાલી એમના અંડરમાં 18 જ ગામ હતા. તો એટલા ગામની આવકમાં જ એમને ચલાવતા હતા. અને એમાં દેશકાળ, ખેતી નહીં પાકી હોય, દેશકાળ આવ્યા હશે. ત્યારે દાદા ખાચર અંતરથી ઉદાસ થઈ ગયા. મહારાજને કીધું મહારાજ પ્રતિષ્ઠાને બહુ થોડા દિવસો બાકી છે અને ઘરમાં અનાજ નથી, દરબારગઢમાં કોઈ સીધું સામાન નથી, કોઈ રસ્તો નથી દેખાતો. તો મહારાજ હું જઉં? મહારાજ કે તમારે ક્યાં જવું છે? તો કે મહારાજ કે હું ક્ષત્રિય છું. દાદા ખાચર કહે છે તો અહીંયાથી જઈને કોઈ રાજા મહારાજાને ત્યાં જઈને ચોકીદારનું કામ કરીશ, તમે મને જવા દો. મહારાજ કે એક પ્રસંગ સાંભળો. તો કે શું? તો કે એક જંગલમાં એક મોટો વડ હતો અને વડની ઉપર બહુ બધા પક્ષીઓ રહેતા હતા. સંજોગોના દિન જંગલમાં આગ લાગી, જેને વાઇલ્ડ ફાયર કહેવાય. અત્યારે અમેરિકામાં લાગે ને, જંગલ હજારો કિલોમીટરના જંગલ સળગી જાય. તો કે એ દવ લાગ્યો, આગ લાગી, એમાં આગ નજીક આવતી આવતી છેક વડ સુધી આવી ગઈ. ત્યારે વડે પેલા પારેવડાને કીધું, બધા પક્ષીઓને, કે જો ભાઈ મારાથી તો અહીંયાથી ક્યાંય જવાશે નહીં, વડથી તો જવાશે નહીં,
પણ તમારી પાસે પાંખો છે, તમે બધા ઉડી જાઓ, નહીં તો આ આગની અંદર તમે ભડથું થઈને મરી જશો અને મારાથી એ જોવાશે નહીં. પ્લીઝ તમે બધા ઉડીને જતા રહો. ત્યારે આ કોણ કે છે? ભગવાન સ્વામિનારાયણ સમજાવે છે દાદા ખાચરને કે બધા પારેવડાઓએ કીધું, બધા પક્ષીઓએ કીધું કે વડદાદા, અમારા ફાધર બી અહીંયા જન્મ્યા મોટા થયા તમારી નિશ્રામાં, એના ફાધર બી જન્મીને મોટા થયા, એના ફાધર ને એના ફાધર ને અમારી કેટલી પેઢીઓ આ તમારા આખી ડાળીઓ ને વૃક્ષમાં છાયાઓમાં અમે બધા જન્મ્યા ને અમારી પેઢીઓની પેઢીઓ મોટી થઈ. આજે તમને તકલીફ આવી ત્યારે ભલે અમે પડી જઈએ પણ અમે તમને છોડીને જઈશું નહીં. આ સ્વામિનારાયણ ભગવાને પછી દાદા ખાચરને કીધું કે ચિંતા ના કરતા, કે રાતના મને મળવા આવશે 2:30 વાગે. પછી મહારાજે દાદા ખાચરને બોલાવ્યા, કીધું શું છે? પછી એને દાદા ખાચરે બધું રડ્યા ને કીધું, મહારાજ ઘરમાં હવે અનાજના દાણા બધું ખૂટી ગયું છે ને કશું નથી, હવે 2-4 દાડા ચાલે એટલું છે, શું કરીશું એમ એની ચિંતા થાય છે. ત્યારે મહારાજ કે આ બાજુ જુઓ. પછી એમાં હાથમાં આખું ગઢડાનું મંદિર તૈયાર થયેલું મસ્ત દેખાડ્યું. દાદા ખાચર આશ્ચર્યચકિત થઈને જોઈ રહ્યા. પછી કીધું કે મહારાજ આ જ મંદિર સેટ કર દો ને. આપણને બી કહે ને પ્રબોધ સ્વામી કે ઈશ્વરે વાપરો તો આપણે શું કહીએ કે મહારાજ અમને પછી સુખી કરજો, પણ સુરતના 4 ખૂણે 4, 5 ખૂણે 5 મોટા મોટા મંદિરો કરી દો. થાય કે ના થાય? આવા હોલ શોધવા જવું જ ના પડે ને. પછી તો નોન એસીમાં શું કામ બેસે? ભગવાન મળ્યા હોય પછી. પણ આપણે માગવાનું કે તો આપણે એવું માગીએ. તો આ મંદિર રહેવા દો ને. મહારાજ કે ના, મારે તો રૂપિયો ગરીબ હરિભક્તોને લઈ અને એના દેશકાળ ટાળવા છે, રોડું કરવું છે અને પ્રારબ્ધ ધોવા છે, એટલે આ તો નહીં. તો કે પણ મહારાજ હવે અનાજનું શું? તો કે ગોઠવાઈ જશે. અને બીજે દિવસ તો ગાળાની લાઈન ચાલુ થઈ અનાજના. મહારાજે દિવસો રૂપિયા દર્શન આપી દીધેલા બધે કે આટલું ઘઉં લઈને આવો, આટલા લઈને આવો, આટલો લોટ લઈને આવો. એ ગામે ગામથી ગાળા આવવા માંડ્યા. તો મહારાજે એક સામર્થ્યનો અનુભવ કરાવ્યો. હવે પ્રતિષ્ઠા આવી. પ્રતિષ્ઠાના દિવસોમાં શું થયું? ભાવનગરના મહારાજના કોઈએ કાન ભંભેરની કરી કે સ્વામિનારાયણ ગઢડાની અંદર કોઠો ચડાવે છે. કોઠો એટલે લશ્કર માટેના લશ્કરી સાધનો રાખવાનું મકાન, જે સ્ટોરેજ હાઉસ, બધા વેપન્સ રાખે, જેમાં બંદૂકો તલવારો નાંતે બધું હોય. અને રાજાઓને એનો જ પ્રોબ્લેમ હોય કે કોઈ જગ્યાએ એવી રીતે ડેવલપ ના થવા દે, નહીં તો એની ઉપર જ આવે. તે વખતે પેલું બધા ખુમાનો બધા પ્રસંગો ભાવનગર મહારાજ સાથે ચાલતા હતા છે. એટલે એને સાચું માની લીધું. એટલે એને 200 જણની સૈનિકોની ટીમ મોકલી, ટુકડી આખી અરબી સૈનિકો, એ બધા અફઘાનિસ્તાનના અને આરબ દેશના. તો કીધું સ્વામિનારાયણ ભગવાનને એરેસ્ટ કરી લાવો અને કોઠાનું કામ બંધ કરાવી આવો. મનાઈ હુકમ લઈને આવ્યા હતા. તે મહારાજને બહાર ઉતરીને મેસેજ મોકલ્યો કે આવું છે, અને ભાવનગરના મહારાજાએ મોકલ્યા છે. મહારાજે ભગુજીને બધાને કીધું ફક્ત 20 જણ જાઓ, પેલા 200 ની સામે 20 જણ મળવા જાવ એને. એટલે મળવા માટે ગયા. એટલે પેલું તો સુલે શાંતિ વાળી વાત. તો કોણ આવ્યું છે? તો કે ભગુજી. ભગુજીનું નામ સાંભળીને અડધા ઠંડા થઈ ગયા. કે થોડા દિવસ પહેલા ખબર ને મતારાને ઉભા ને ઉભા ઘોડા હાથે કાપી નાખેલા. ખબર છે ને પ્રસંગ? એ ત્યાંના મોકલેલા એ લોકોને. બીજા રાજાએ વિરોધમાં હતા, બદલીથી ને બધેથી. તે ખબર અને મતારો મારવા માટે મોકલ્યા. મહારાજ ગઢડાની 4 વર્ષની સીમ ભેલાઈ દીધેલી લોકોએ. પણ મહારાજે કીધું આ વખતે નહીં. ભગુજીને બધાને કે ઉભા રહેજો, આવે એટલે જોઈ લેજો. તો કે સારું મહારાજ. મહારાજે 3 વર્ષ સુરત ભાવ રાખ્યો. 4થે વર્ષે પેલા મોકલ્યા ભગુજીને બધાને, ગલુજી ને ભગુજી ને બધા. પેલો ખબર ને મતારો ને બધા આવ્યા. તો કે બોલો. તો કે લડવું છે? તો કે હા. તો આ તો 2x2 હતા, એટલે બહુ નીચા હતા, એમ 5 ફૂટની હાઈટ, અને પેલા તો એકદમ 6.5-7 ફૂટ વાળા એ ઘોડા ઉપર. તો કે કોને મારવાનું પહેલા? તો ભગુજી કે લગાવ તું, નિષ્ઠા કેવી હશે? પેલા એ મારી ઘોડા પરથી તલવાર આટલી ઉતારી દીધી. પછી ભગુજી કે મારો વારો. તો કે તે કપડું કાઢી અને ટાઈટ બાંધી દીધું, બ્લીડિંગ ના થાય એટલે. અને પછી જે ઉછળીને તલવારનો ઘા કરે ને તે ઘોડા હાથે કાપી નાખી ભગુજીએ.
ઘોડા હાથે બેવને પતાવી દીધા. પછી તો એ લોકોને વાગ્યું હતું, તે રસ્તામાં ગયા ને તે કોકનો હાથ પડેલો કપાયેલો. ભગુજી કેલા કોનો હાથ છે? તો એનો જ કપાઈ ગયો હતો. તો એમને ખબર નથી પડી. એ મહારાજને કીધું, મહારાજ કે સાંધી દો, બાળને બોલાવી સાંધી દીધો. સચ્ચિદાનંદ સ્વામીને કીધું કે જેટલા ઘાયલ છે બધા ભક્તો એને એક રૂમમાં રાખ્યા બધાને હોલમાં, અને કે તમે એવું બેસજો, કાર્ડ આવે ને તો કાર્ડને અંદર નહીં આવવા દેતા હતા, કાર્ડને મારજો, એક કઈ મરવો જોઈએ નહીં. અને એ બધા જ ભક્તોને કશું જ ના થયું અને સારા થઈ ગયા. હવે આ થોડા દાડા પહેલા જ થયેલું હશે, એટલે પેલા લોકોને ખબર છે કે આ તો જોરદાર છે આ લોકો તો. એટલે એને કીધું કે ભાઈ આવું આવું છે, તો કે કોઠો ચણાય છે, આ છે તે છે, અમે મને હુકમ લઈને આવ્યા છે. તો કે જો તારા રાજાને કહી દેજે, સમજાવી દેજે, કોકની વાતમાં ના આવે. અહીં કોઠો નહીં ચણાતો, અહીં સ્વામિનારાયણ ભગવાનનું મંદિર બને છે, એટલે તારો મને હુકમ ચાલશે નહીં, તારી ઘેર જા, જવું હોય તો પાછો. કારણ કે કોઠો ચણાતો હોય તો મને હુકમ લાગશે ને, જા જવું હોય તો પાછા, અને તારા રાજાને સમાચાર આપી દેજે. તો એ તો પછી ગતા રહ્યા પાછા એ લોકો. એ સ્વામિનારાયણ ભગવાને પછી સંતોને બોલાયા કે ચાલો પ્રતિષ્ઠાની તૈયારી કરો, કારણ કે પેલું લશ્કર લઈને ફરી મોકલવાના જ હતા. એટલે સ્વામિનારાયણ ભગવાને તાત્કાલિક પ્રતિષ્ઠાની તૈયારી કરાવીને યજ્ઞ કરાયો, અને યજ્ઞની વેદી પર જ પ્રતિષ્ઠાના બધા શ્લોકોને ન્યાસ વિધિ કરાવી. એટલે મહારાજે કહ્યું, મહારાજને બધાએ કહ્યું, મહારાજ અહીંયા ક્યાં કરાવો છો? તો મંદિરમાં પધરાયા પછી કરવું પડશે. ત્યારે મહારાજ કે તમે બુદ્ધિ ના લગાડશો, અહીંયા જ કરી દો. અને ત્યાં પેલી આંખમાં પેલી અંજન સલાકા કરી ન્યાસ વિધિ કરે ને પ્રતિષ્ઠા કરી. મહારાજે ગોપીનાથજી મહારાજની મૂર્તિને ભેટ્યા બી ખરા, અને પછી તરત મહારાજે કહી દીધું. પછી અર્જન્ટ એક મિટિંગ બતાવી હતી 5 વડીલ સંતોની, અને મહારાજે કહ્યું કે જો હવે પેલી વાર આવશે ભાવનગરના મહારાજાની, અને અમે અહીંથી નીકળી જઈએ છીએ. જો આ ભગવાનનું કામ કેવું છે, આપણા જીવનનો પ્રસંગ ઉભા કરે ને તે ભાગી જાય. આપણે પ્રસંગમાં આપણે શું કામ છે? આપણે શું કે પ્રસંગને વાઇન્ડ અપ કરવાની તૈયારી હોય આપણી, ભગવાનને મદદ એની જ લઈએ. એટલે આપણે એક વસ્તુ યાદ રાખવાની કે બંબાવાળાએ આગ લગાડી હોય તો ગમે એટલા ફોન કરો, ના જ આવે. બંબાવાળાએ આગ લગાડી હોય તો ગમે એટલા ફોન કરે એ લોકો આવે જ નહીં. એમ પ્રસંગ પ્રભુએ ઉભો કર્યો છે. મહારાજ કે અમે જઈશું, એટલે મહારાજ એકચ્યુઅલી ભાગી ગયા કહેવાય. અને દાદા કાચાને બોલાય, તમે ને તમારું આખું પરિવાર નીકળી જાઓ, જ્યાં જવું જતા રહો, પતા અહીંયા ના રહેતા. જે લોકો ત્યાંથી ભાઈ મહારાજ નીકળી ગયા, અને નિત્યાનંદ સ્વામીને કીધું કે રાત્રે મૂર્તિઓ મંદિરમાં પધરાવી દેજો, અને સવારના પહેરમાં નિત્યાનંદ સાહેબ તમે આરતી ઉતારજો. નગારા વાગશે એટલે અમે સમજીશું કે મંદિરમાં ઠાકોરજી બિરાજમાન થઈ ગયા છે. એટલે મહારાજ ગઈ ને પછી પેલું રાધાવાવને એરિયામાં હતા, નજીકના એરિયામાં મહારાજ રોકાયા. અને આ બાજુ આખું મોટું લશ્કર આવ્યું ને એ એરેસ્ટ વોરંટ લઈને આવ્યું. કાં તો સ્વામિનારાયણ ભગવાનને પકડવાના, અને નહીં તો દાદા ખાચરના પરિવાર આખાને પકડીને એરેસ્ટ કરીને લઈ જવાનો ભાવનગર, જેલમાં નાખવાનો. પણ મહારાજ તો સર્વજ્ઞ, એટલે મહારાજે નીકળી ગયા હતા, દાદા ખાચરનું પરિવારે નીકળી ગયું. એટલે એરેસ્ટ કોને કરે? એરેસ્ટ જેને કરવાના હોય તે તો હાજર જ નતા. એટલે પેલા લોકો ક્યાં છે કે દાદા ખાચર નથી, સ્વામિનારાયણ ભગવાન છે, કઈ નથી. ભાઈ બધા સંતોને બધાએ સમજાવ્યું, આ ભગુજીને બધા જોલા, આ તો પ્રતિષ્ઠા થાય છે, આ કઈ કોઠો નહીં થતો કે તમે પકડવા આવ્યા છો. એટલે લશ્કરને પછી સમજાવીને પાછું મોકલી દીધું, અને બીજે દિવસ સવારે પ્રતિષ્ઠા થઈ ગઈ. અને પ્રતિષ્ઠા થઈ અને બીજા દિવસે પાછા મહારાજ પાછા આવી ગયા. ત્યારે બધા વડીલોએ કીધું કે મહારાજ આ લીલા સમજાઈ નહીં. પહેલી વાત તો તમારે ભાગવું ના જોઈએ, કારણ કે તમે ભગવાન છો. તમે ભગવાન થઈને કેમ ભાગ્યા? અને હજારો હરિભક્તોને પ્રતિષ્ઠામાં બોલાવ્યા અને તમે ભાગી જાઓ તો આ લોક નડ્યો કહેવાય. ત્યારે મહારાજે સામર્થ્ય પણ દેખાડીને અસામર્થ્ય પણ દેખાડી. પણ ત્યારે મહારાજે કહ્યું કે અમે જો આ ચરિત્ર ના કર્યું હોત તો તમારા હૈયામાં રહેલી સાત્વિકતા કોણ કાઢત? અને એ સાત્વિકતાની પર સર્વસ્વામી ગોષ્ઠી કરે છે અત્યારે. એનું નામ છાતી છે કે મહારાજ ભાગે તોય મહારાજ છે, અને લડે તોય મહારાજ છે, જીતે તોય મહારાજ છે, અને હારે છે તોય મહારાજ છે. પણ એ વખતે આપણે એવી શ્રદ્ધા ને નિષ્ઠા રાખી નથી શકતા.
એટલે આપણે એવી છાતી જોઈએ છે. હવે ગ્રહસ્થના જીવનમાં ડે ટુ ડેમાં શું પ્રસંગ આવે કે સતા બાપા હતા ને, એની દીકરીઓમાંની એક દીકરી, 5 કે 6 દીકરીમાંની એક દીકરી સ્કૂલમાં ભણવા ગઈ. તેને ચાલુ અભ્યાસમાં દેખાઈને ઝાંખું દેખાય. એટલે સાહેબે કીધું આ બરાબર લખ્યું છે, તમને દીકરી કીધું મને કઈ દેખાતું નહીં. તો ખબર પડી કે પછી તો એમને દેખાડવા લઈ ગયા આંખના ડોક્ટર પાસે. તો ખબર પડી કે એની આંખમાં 2.5 નંબર છે. નાનું ટાબરિયું હતું, 7મા 8મા બનતી હશે, 10મા બનતી હોય, 2.5 નંબર. પછી સ્વામીજીને પ્રાર્થના કરી કે સ્વામીજી આ દીકરીને 2.5 નંબર છે. સ્વામીજી શું ટ્રાય કરે છે? છાતી આપવાનું. તો કે 2.5 નંબર છે. સ્વામી કેમ? બહુ કેવા એટલી નાની છોકરીને 2.5 નંબર? તો કે શું કરીએ? તો કે 30 મહાપૂજા કરાવો. તે 30 મહાપૂજા કરાઈ, તે 2.5 ના 3.5 થઈ ગયા. એટલે સ્વામીજીને જઈને પાછું કીધું કે સ્વામીજી આ તો વધી ગયા નંબર. કે વધી ગયા? તો કે હવે 50 કરાવો. 50 મહાપૂજા કરાઈ તો 4.5 થયા. એટલે એમના ઘરવાળાએ કીધું કે પ્લીઝ હવે સ્વામીજી પાસે નહીં જતા. આ તો જેટલી વખત જાય મહાપૂજા કરાવે છે નંબર વધારે છે, તમારે જવાનું નહીં. એટલે હવે સ્વામીજી આવવાના હશે કે સભા હશે, તો કે હું જઉં પણ પાછળ બેસીશ, સ્વામીની સામે નહીં આવું. તો કે સારું, સ્વામીજીની સામે નહીં જ આવતા. તો કે સારું. તે સ્વામીજી સતા બાપા પાછળ એકદમ ખૂણામાં હંતાઈને દર્શન કરે. સ્વામી બધાની વચ્ચે કે ઓ સતા બાપા આવો. સતા બાપાને કે પેલી આપણી દીકરીનું શું થયું? તો આપણા જેવા નહીં સતા બાપા, આપણે જાનપણ આપીએ, સ્વામી 30 કરી, 50 કરી, 80 કરી અને નંબર થઈ ગયા 5.5. આપણે તો મોટા પુરુષને જાનપણું આપીએ. તો કે સ્વામી 80 મહાપૂજા થઈ છે અને 4:30, 5:30 પહોંચ્યું છે. સાહેબ બીજી થોડી વધારે કરો, નીકળી જશે. તે એમ કરતા કરતા 8.5 નંબર પહોંચ્યા. હવે છાતી કોની વધારવાની છે? સતા બાપાની. ભોગવવાનું કોને થાય છે? દીકરીને. તો હવે દીકરીને બી વધારતા હોય મહારાજ, એની બી નિષ્ઠા વધારતા હોય. હવે 8.5 નંબર થાય તો કયા મા બાપને એની દીકરીની ચિંતા ના થાય? ભગવાન મળ્યા પછી પ્રોબ્લેમ જ છે. ભગવાન જો સમર્થ ના હોય, આપણે ભિખારી પાસે લોન લેવા જઈએ, કરોડપતિ પાસે જઈએ, જેની પાસે હોય, તો આપણે ભગવાન સમર્થ છે એટલે એની પાસે આશીર્વાદ માંગવા જઈએ. અને આ તો મહાપૂજાની સેવા બી લે છે અને નંબર બી વધે છે. પણ સતા બાપાને મનુષ્ય ભાવનો સંકલ્પ ના ઉઠ્યો કે સ્વામીજી કરે છે બધું દિવ્ય છે. પછી એના ઘરના અને બીજા બધાએ કીધું કે સ્વામી આ છોકરીને દેખાતું કઈ છે નહીં, અને હવે તો પેલા સોડા બાટલીના બુંધુ તૂટીને નાખ્યું હોય ને એનાથી મોટા આટલા લાલ જાડા ગ્લાસ, અને કાઢી નાખે ને તો કશું ના દેખાય. 8.5 નંબર કોને કહેવાય? એ સ્વામીજીને કીધું કે સ્વામી આવું ચશ્મા છે ને આટલા નંબર છે, તો આ દીકરીને પરણશે કોણ? એનું લગ્ન કેવી રીતે થશે? શું કે બધું મહારાજ કરશે. પછી માંગવું આવ્યું. 3 જગ્યાથી માંગાયા દીકરીના. તે કાગળમાં લખીને આવ્યા સ્વામી આ 3 જગ્યા છે, કયું કરીએ? શું કે વચ્ચેનું કરું, બાકી બેન પહેલા ના પાડ દો. આપણે કંઈક ચાલો ને યાર, એક કેન્સલ થાય બીજું ચાલે ને, પ્રોબ્લેમ આપણી સાઈડે છે. સાહેબ કે આ વચલું નાખો બોરિયાવી વાળું, બાકી 2 કેન્સલ. બાકી કેન્સલ કર્યું. પછી દીકરી દેખાડવાની થઈ. હવે એ જમાનામાં તો દીકરી દેખાડવાનું એટલે કેવું, અત્યારે જેવું નહીં. અત્યારની સિસ્ટમ આખી જુદી. એ વખતે તો દીકરી પેલું નાસ્તો ને છાય લઈને આવે ને, બધા સગા સંબંધી દીકરો બધા બેઠા હોય, ત્યાં ડીશ મૂકવાની ને જય સોમનાથ કરવાના, અને પછી પાછું જવાનું. એટલામાં જોઈ લેવાનું જે જોવું હોય તે બેઉ સાઈડથી કે ભાઈ બરાબર છે કે નહીં. એમ તે પેલા સ્વામીજીને પૂછ્યું કે સ્વામી આટલા બધા નંબર છે, દેખાડવા જઈશું શું કરવાનું? સ્વામી કે ચશ્મા કાઢીને દેખાડી દેવાની. ચશ્મા કાઢી દેખાડી દેવાની. અરે બાપરે, આજે ચશ્મા કાઢીને દેખાડવાનું પસંદ પડે, ભાઈ બીજે દિવસે વઘારમાં શું થાય? ચાય કોફીને બદલે પાવભાજીનો મસાલો હોય ચામાં, દેખાય નહીં તો શું કરે? તે દીકરી જોવા તો પહેલા મળે, દીકરાના બધા જોવાયા હશે સંબંધીઓ બધા. તે ચાય નાસ્તો લઈને જતી હતી એટલે સદા પપ્પા કે ઉપર ચશ્મા કાઢ નાખ બેટા. તો કે પપ્પા દાદરો જ નહીં ચડાય, ચાય નાસ્તા હાથે નીચે પડીશ કપ હાથે. તો કે બારીનો કોખલા જેવો તો ચશ્મા કાઢીને મૂકી દે, ધીરે હાથવીને ચડી ગયા.
ત્યાં જ મોટી થઈ એટલે ખબર હોય ને દાદરા કેટલું ચડવું ના, તે ચડી ગઈ. તે ચાય નાસ્તો ને બધું આપીને પાસ પડી ગઈ. ફાઇનલ થઈ ગયું, લગ્ન નક્કી થઈ ગયું. હવે કાલે ખબર નહીં પડે, પણ લગ્ન થઈ ગયું. પણ જે દિવસથી ચશ્મા કાઢીને બારીએ મૂક્યા, તે દિવસથી મૂક્યા, ત્યાર પછી એને આખી જિંદગી ચશ્માની જરૂર પડી. પ્રભુ એ શું કરે? ભગવાન તો ચાહે શું કરે. અમારા પૈકી કમલેશભાઈ દીક્ષિત છે બોમ્બેમાં, એ રંગીલા, અને એને સ્વામીને દર્શન કરવા એરપોર્ટ પર બોલાયા પહેલી જ વાર. તે સ્વામીજી અહીં બેઠા છે અને એવા સાઈડમાં સિગરેટ પીવે છે. સ્વામીજી પધાર્યા અને આમ સિગરેટ પીતો તો વાતો કરતા હતા બે જણા, એને એના 3 ભાઈબંધો હતા. ને સ્વામીજી પધાર્યા અને સ્વામીજી બિરાજ્યા ખુરશી પર, અને જ્યાં સ્વામીના દર્શન કર્યા ને તે હાથમાંથી સિગરેટ પડી ગઈ, અને પડી ગઈ તે પડી ગઈ, આજ સુધી ફરી આવી નથી. તાકાત કેટલી બધી છે એ ભગવાનને. મોટા પુરુષ તાકાત વાળા છે, તો એ નંબર વધારતા ગયા વધારતા ગયા વધારતા ગયા વધારતા ગયા. એ બંજી જમ્પ કહેવાય કે એ બધાને છાતી આપી. અને એ સતા બાપાએ એ સ્વામીજીની નિષ્ઠા વધારતા ગયા, અને દીકરીની નિષ્ઠા પણ વધતી ગઈ. એમ આપણા જીવનમાં જ્યારે પણ પ્રસંગો બને ત્યારે અંતરથી એક વસ્તુ પાકી રાખવાની કે મહારાજ તમે અમારી નિષ્ઠા વધાર્યા જ કરો છો, પણ એ વસ્તુ આપણે સામેથી સુરુચિ રાખવાની. આ પરિસ્થિતિને પ્રસંગો આપણે બધાને ખબર છે. તો 2023ની 8મી ફેબ્રુઆરીના દિવસે પ્રભુ સાહેબ બોમ્બે હતા, અને એવી એ વખતે આ લોકો આપણને હાઈકોર્ટે આપણને રહેવા આપ્યું છે એવીડીનું, અને બહેનોનું નિર્ણયનગરમાં. એટલે એને ખાલી કરાવવાનો આખો પ્રયત્ન થયો, અને ચેરિટીમાંથી ઓર્ડર આવ્યો કે ભાઈ આ લોકોએ ખાલી કરવું, ને આ ઓર્ડર આ મિનિટથી અત્યારથી જ અમલીકરણ કરવો. કેવો ઓર્ડર? તમે વિચાર કરો, રાતના તમને 2 વાગે ગમે ત્યાંથી હાથે પગે ઘરની બહાર કાઢી નાખે, શું કરો? ન તમારી પાસે પૈસા હોય, ન તમારી પાસે કશું હોય, તમને કોઈ કાઢી મૂકે ઘરમાંથી, શું કરો? અને 250 જણ, કેટલા? અમે કેટલા? 250 જણ. એક જણે પૂછ્યું એક મોટા સદગુરુને કે આ પ્રબોધ સાઈન બધા ગુણાતીત કે છે, તે કેવું માનવું? તમારું શું કહેવું છે? કે 250 જણ કોઈ પણ જાતના આર્ગ્યુમેન્ટ કર્યા વગર, સાધુ ને ત્યાગી સમાજ પોટલા લઈને એની પાછળ ચાલી નીકળે, તો એમને એની અંદર કઈ હોય તો થાય? 250 જણ જાય કેમ? એની પાસે 250 જણ જઈ ના શકે. અમે તો ક્યાં જઈએ? અમારા તો મા બાપ બી ગુજરી ગયા હોય, કોઈ ના હોય સંસારમાં. ધરતી મેરી માતા, પિતા આસમાન, મુझको તો અચ્છા લગે સારા જહાં. અમારું ઘર તો શું એમ. હવે એ વખતે પ્રબોધ સ્વામી ત્યાં હતા, પ્રબોધ સાંઈ સમાચાર આપ્યા, અને તે જ દિવસે આવું થયું. ને બહુ મોટા લોયરના ઘરે જ હતા તે દિવસે બી. હવે શું કરવું? ચાલો, ઓર્ડર જ આવી ગયો તો. પ્રભુ સાહેબ કે કઈ નહીં, તમે શાંતિથી ધૂન કરો બધા સંતોને. ને બીજે દિવસે પ્રભુ સાહેબ ફોન કર્યો, પણ બન્યું એવું કે પ્રભુ સાહેબ આ વાત કરીને પછી આપણા વકીલે કહ્યું કે ભાઈ અમારે બીજી કોર્ટમાં જવું છે, એટલે તમે એમને ટાઈમ આપો, એટલે સ્ટે મળ્યો. પછી તો બીજે દિવસે પ્રભુ સાહેબને ઓનલાઈન બધા સંતોના દર્શન કરાવીને વાત કરી. તો સ્વાભાવિકપણે અમે તો સુરતના માથે જ આવવાના હતા ઓરિજિનલ પ્લાન પ્રમાણે, પણ એને બદલે આ કોર્ટમાં પ્રવેશ કર્યો મહારાજે પ્રભુ સ્વામીજી, એટલે પછી એ બાજુ થયું એમ. તો એક વખત સેટલ થયા પછી નીકળવાનું થાય તો કેવું થાય? ઇનસિક્યોરિટી આવે, અને એના કરતા બી પ્રભુ સ્વામીને તકલીફ પડે એવું આપણાથી સહન થાય નહીં. ભાવના તો આપણી ભક્તિની છે એમ, પણ બધાને નર્વસનેસ આવે. તો એ ટાઈમે પ્રભુ સ્વામી શું કરે છાતી આપવા માટે? પ્રભુ સ્વામી 3 વાત કરી. પહેલી વાત કે સ્વામીજી આપણને પોતા તરફ ખેંચી રહ્યા છે. બીજી વાત, સ્વામીજી આપણને પોતામાં ડૂબાડી રહ્યા છે અને ડૂબવા માટેની તક આપી રહ્યા છે. અને આપણે હવે સ્વામીજીને પ્રાર્થના કરવાની કે તુમ ખિલતે રહો, હમ ખિલતે રહેંગે. તો જ્યારે તમારું ઘર જવાની તૈયારી છે, આધાર,
અને તે વખતે આપણને કહે છે કે આપ ખેલતે રહો, હમ ખિલતે રહેંગે. એ છાતી આપવાની વાત છે. આવું કોણ બોલે આવા ટાઈમે? કે જેની તાકાત હોય. તાકાત વગરનો માણસ તો બોલી શકવાનો, પણ જળ ચેતનમાં જેને વ્યાપક છે, પણ આપણને એવી નિષ્ઠા ના હોય તો. સગુણ અને નિર્ગુણ સ્વરૂપ શું છે? અને સગુણ અને નિર્ગુણ ઐશ્વર્ય. તો કે સગુણ સ્વરૂપ એટલે આ બ્રહ્મવિહારી સ્વામી વાત કરી, નિર્ગુણ સ્વરૂપ ને સગુણ સ્વરૂપ. કે નિર્ગુણ સ્વરૂપ એટલે શું? કે આપણો જે મનુષ્યના શરીરનો એક વાળ લઈએ, એને આપણે તોડીએ અને એને ઉપરની ટોપ છે એની ઉપર 10 લાખ જેટલા બેક્ટેરિયા હોય. કેટલા? દાઢીનો જાડો હોય આઈનો, અને એની ઉપરની ટોપ ઉપર ખાલી 10 લાખ જેટલા એટમ હોય. અને 10 લાખમાંથી એક લો, એની અંદર બી ઇલેક્ટ્રોન, ન્યુટ્રોન, પ્લુટોન હોય. એમાં ઇલેક્ટ્રોન ફરે અને ન્યુટ્રોન અને પ્લુટોન સ્થિર રહે. અને બેની વચ્ચેની જે સ્પેસ છે, એ સ્પેસ છે ને એ અક્ષરભ્રમની છે. એ ગુણાતીતનું અક્ષરભ્રમનું નિર્ગુણ સ્વરૂપ છે. અને એની અંદર જે પેલું ફરે છે ઇલેક્ટ્રોન, એની સ્પીડ લાઇટની સ્પીડ જેટલી છે. લાઇટની સ્પીડ જેટલી. તો એ ફેરવવાની જે તાકાત છે ને એ મહારાજની છે. નિયંતાપણું ભગવાન સ્વામિનારાયણ છે. પછી એનું મોટું સ્વરૂપ કોનું? તો મોટું સ્વરૂપ તો ખાલી બ્રહ્માંડનું જાણીએ તો બ્રહ્માંડમાં આપણે ગાંડા થઈ જઈએ. આ બ્રહ્માંડની રેડિયસ પૃથ્વીની 12,800 છે કિલોમીટર, આમથી આમ સીધા જઈએ તો. અને બ્રહ્માંડમાં આ છેડેથી પેલા છેડે જઈએ એમાં 93 લાખ લાઇટ યર લાગે, એટલું બધું આ બ્રહ્માંડની બ્રેથ છે. એવા અનંત બ્રહ્માંડ છે. અને અનંત બ્રહ્માંડ અક્ષર બ્રહ્મના એક રૂવાડાના કરોડમાં ભાગમાં ઉડતા ફરે છે. અને એ એનું સગુણ સ્વરૂપ છે. કહેતા અક્ષરધામનું સગુણ સ્વરૂપ મહારાજે વચામણમાં કીધું છે, અધો ઉર્ધ્વ પ્રમાણે રહિત છે. તો પ્રબોધ સ્વામીજી છે તે અક્ષરબ્રહ્મનું સ્વરૂપ છે. એ માઇક્રો લેવલે પણ એ અક્ષરબ્રહ્મ છે, એની શક્તિ. અને મેક્રો લેવલે કહેતા સગુણ સ્વરૂપે પણ એ જ છે. બરાબર. અને એને પૂર્ણ પુસ્તક નારાયણનું સ્વરૂપ હરિપ્રસાદ સ્વામી, એને સાંગોપાંગ ધારણ કર્યા છે. અને એ મહારાજનું શું છે? મહારાજનું ગુણાતીતનું સગુણ અને નિર્ગુણ સ્વરૂપ, અને મહારાજનું સગુણ અને નિર્ગુણ ઐશ્વર્ય. ઐશ્વર્ય શું? સગુણ ઐશ્વર્ય એટલે મહારાજનું સગુણ ઐશ્વર્ય એટલે 1 સેકન્ડના લાગમાં અનંત સૃષ્ટિઓને પ્રલય કરી નાખે, અનંત બ્રહ્માંડોનો પ્રલય કરી નાખે, પ્રકૃતિ પુરુષ સુધીનું બધો પ્રલય કરી નાખે, ઇવન અક્ષર બ્રહ્મને બી લીન કરી નાખે. અને પોતાના રૂવાડાના એક રૂવાડાના કરોડમાં ભાગમાં અનંત જીવને ધારણ કરી શકે. એ ભગવાન સ્વામિનારાયણનું સગુણ ઐશ્વર્ય. કેટલી તાકાત! નિર્ગુણ ઐશ્વર્ય એટલે કે ગંદામ ગંદો ને ક્ષુદ્રમાં ક્ષુદ્ર જીવ હોય, અનંત બ્રહ્માંડના બધા જીવના પાપ લઈને બેઠો હોય, એને 1 સેકન્ડના લાખમાં ભાગમાં અક્ષરબ્રહ્મનું શરીર આપી અને મહારાજ પોતાની મૂર્તિના સુખે સુખ્યા કરી શકે. એ મહારાજનું નિર્ગુણ સ્વરૂપ, નિર્ગુણ ઐશ્વર્ય. તો આજે પ્રબોધ સ્વામી 2 in 1 છે. અક્ષર પુરુષોત્તમ મહારાજનું સ્વરૂપ છે. એ સગુણ અને નિર્ગુણ સ્વરૂપ બી છે, અને સગુણ અને નિર્ગુણ ઐશ્વર્યને પણ ધારણ કરે છે. 5 ફૂટ ને 2 ઇંચની જે મૂર્તિ છે એ એવી સમર્થ છે, એવું માનીને આપણે જીવન જીવીએ તો આપણને એવી છાતી મળે. નહીં તો એવી છાતી આપણને ઇઝીલી મળી શકે નહીં. બોમ્બેની અંદર એક દીકરો છે, ચાલશે ને? સમય 10 વાગી ગયા, બંધ ફેરવી નાખવાનું ઘડિયાળ. રાત્રિ પ્રલય સુધી સત્સંગ કરવાનો છે. ક્યાં સુધી? રાત્રિ પ્રલય એટલે કરોડો વર્ષ. મહારાજે કીધું છે, ગુણાતીત સ્વામી વાતમાં છે, મુક્તાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, સ્વરૂપાનંદ સ્વામી જેવા સંતો બ્રહ્માના કલ્પ પર્યંત બદ્રિકાશ્રમ જેવા સ્થાનમાં રહીને સત્સંગ કરે તો કઈક સત્સંગ થાય. આપણે તો અડધો જ કલાક હોય. આ વાત આપણે એટલે કરીએ છીએ એમ કે આપણા શરીર પર આવે તો શું થાય? કોઈ પણ વ્યક્તિને ખબર પડે કે મારા શરીરમાં રોગ આવ્યો છે. ભરૂચમાં એક ડાયાબિટીસ સ્પેશિયાલિસ્ટ હતો,
કેટલા બધા ડાયાબિટીસના પેશન્ટને એને ક્યોર કર્યા હશે, ટ્રીટ કર્યા હશે, ક્યોર કર્યા હશે, ઘણું બધું. પણ એક દિવસ એને કંઈક ચક્કર આવતા હતા ને એનું સુગર માપીને તે 600 નીકળ્યું. તે એમને ના પડ્યો, પણ રિપોર્ટ જોઈને નીચે પડી ગયો, બેભાન થઈ ગયો. તો શરીર ઉપર આવે ને તો કોઈ પણ માણસની હિંમત જતી રહે. અમારા મુંબઈમાં એક દીકરો છે, હર્ષિત કરીને, 30-31 વર્ષનો છે, એનું મેરેજ થયું. એને 1 વર્ષની દીકરી છે અને એનું શરીરની અંદર પગના બધા નર્વ્સ ખલાસ થતા જાય, ઊભો ના રહી શકે, સ્ટ્રેન્થ આખી ખતમ થતી જાય. બહુ બધા ડોક્ટરોને બતાવ્યું, તે ડિટેક્ટ નતું થતું કે એને પ્રોબ્લેમ શું છે. પછી ખબર પડી કે વોકાર્ડ હોસ્પિટલમાં પકડાયું કે આને NMO વાયરસ છે. અને એ વાયરસ એવો છે કે ધીરે ધીરે આપણી નર્વ સિસ્ટમ ખતમ થતી જાય અને ધીરે ધીરે માણસ પછી મરદા જેવો થતો જાય, ખુરશીમાં બેઠો રહે, કંઈ કશું ના કરી શકે અને બધા નર્વ્સ ધીરે ધીરે ખતમ થઈ જાય NMO વાયરસથી. એટલે આવું જ્યારે નિદાન થયું તો વિચાર કરો કે એની વાઈફને કેટલું ટેન્શન આવ્યું હશે, એને પોતાને કેટલું ટેન્શન આવ્યું હશે, એના મધર ફાધરને કેટલું ટેન્શન આવ્યું હશે. આ શેના માટે છે? તો આપણા જેવા કથા કરે, છાતી આપવા, ચિંતા ના કરો તને છાતી આપે. છાતી કહેવાય, આપણે ડરી જઈએ, બધા જ રડે, ઘરના બધા જ નર્વસ થઈ ગયા. પછી આ દીકરો બેઠો હતો હોસ્પિટલમાં, તો વાત કરવાની કેવી રીતે કે સ્વરૂપ નિષ્ઠા કેવી રીતે પાકી થાય છે. તો એને તરત જ કીધું, ગુબારો તમે બધા બહાર જતા રહો, બધા રોકકડ મચાવી દીધેલી હોસ્પિટલમાં, તમે બધા બહાર જતા રહો, હું કહું નહીં ત્યાં સુધી અંદર નહીં આવતા. રૂમમાં એકલો વચનામત કાઢ્યું, પ્રથમનું 27નું વચનામત, એક લીટી વાંચી. જેની આવી સમજણ હોય તેના હૃદયમાં ભગવાન સર્વ પ્રકારે નિવાસ કરીને રહે છે. તે સમજણની વિકતિ જે આ પૃથ્વી જેની રાખી અધ્ધર રહી છે ત્યાંથી શરૂઆત થઈ. પછી અંદર એક લીટી આવે છે કે અમે ધારીએ કે જે આને રોગ આવો તો તેને રોગ આવે છે અને ધારીએ કે આને રોગ ના આવો તો નથી જ આવતો. તેને વિચાર્યું, એક લીટી વિચારીને પ્રથમ 27ની સમજણ નો વિચાર સ્થિર કરી દીધો કે રોગ મારી અંદર આવે છે તો મૂકનાર ભગવાન છે, મારે ડરવાની શી જરૂર છે, મારે ગભરાવાની જરૂર. 30-40 મિનિટ અને પ્રથમ 27ના વચનામત પ્રમાણે પોતાના આત્માને વિશે નિષ્ઠા નો વિચાર આત્માને વિશે સ્થિર કરી દીધો. પછી બેલ મારીને બોલાવો બધા સગા સંબંધી, એ મધર ફાધર વાઈફ બધાને બોલાવ્યા. 1 કલાક પ્રથમ 27 પર ગોષ્ઠી કરી. 1 કલાક કે ચિંતા ના કરતા ધાર્યું ધણીનું થાય છે, મારો વાળ વાંકો કરનાર ધરતી પર કોઈ જન્મ્યો નથી. કાળ કર્મ ને માયાને આધીન છે આપણે? ના, આપણે મહારાજને આધીન છે. તો એવી હોસ્પિટલમાં દાખલ થયા પછી માણસ શું કરે? બીજા રડે ને આપણને રડાવે, બળ આપણને બધે શું કરે? અરે યાર અમારા કઝિનને આવું જ થયેલું, માદો પડે ને ઉપડી ગયો, આપણને બળ આપે આવું ઉલટું. આ માણસ જે આવે ને એને બળ આપે. તે ત્યાં સૂતા એને ફોન ઉપર જેટલા દીકરાઓ પહેલા સત્સંગમાં આવતા હતા અને મોડા પડી ગયા નતા આવતા હતા, અને કોઈ નેગેટિવ થઈ ગયું હોય, કોઈને દેશકાળ લાગ્યા હોય, કોઈને સંગ લાગ્યો હોય, કંઈ પણ, એ સૂતા એ દીકરાઓને ફોન કરી અને 70 થી 80 દીકરાઓને પાછા સત્સંગમાં જોઈન કર્યા. કેટલી નિષ્ઠા! છાતી આપી ભગવાને. બીજો અમારો અભિષેક હતો, તે ટ્રેનની અંદર ઉલટી સાઈડથી નીચે પડ્યો ને એટલે માથામાં વાગ્યું અને ત્યાં બેભાન થયો. એ કોઈ આવે નહીં અને સારું એવું વાગ્યું. ભાનમાં આવ્યો, તેને સત્સંગીને ફોન કર્યો કે આવી રીતે પડી ગયો છે, જોજો. તો બીજા લોકો એને ઉચકીને લઈ ગયા, પણ એ પડ્યો ને ત્યાંથી ફોન ચાલુ થઈ ગયો. ભાનમાં આવ્યો ત્યાંથી તે હોસ્પિટલમાં જઈને સારો થઈને જ્યાં સુધી ઘરે ના આવ્યો ને ત્યાં સુધી 89 યુવકો એને ફોન કરી અને સભામાં આવવા માટે તૈયાર કર્યા. કેટલા? 90 દીકરાઓને. તો જ્યારે આપણા દેહમાં આવું થયું હોય અને એ વખતે આવી નિષ્ઠા રાખી અને સેવા ભક્તિ કરવાનો સંકલ્પ ઉઠે, એ આપણી છાતી મહારાજે આપી
કહેવાય. કે આપણે એવી છાતીથી જીવન જીવવું છે. બીજો દીકરો છે મંગેશ કરીને, 24 જ વર્ષનો છે, અને એને ભણવામાં બહુ બહુ શાર્પ છોકરો છે. એને નીટની એક્ઝામ બી ક્લિયર કરીને બધી રીતે બહુ બહુ પાવરફુલ. પણ એ માથું દુખે, બહુ વધારે ભણે, વધારે સ્ટ્રેસ લે ને, એમાં પછી પેઇન કિલરો ખાધી, એમાં બંને કિડની ફેલ થઈ ગઈ. બંને કિડની ફેલ થઈ ગઈ પછી તો સાવ સામાન્ય ગરીબ જેવો જ છોકરો હતો. પછી તો એને કોઈ સંબંધી થકી કિડની મળી, એ પણ ફેલ થઈ ગઈ. એટલે હવે એને અબાઉટ ટુ ડાય, મરવાનું જ છે. દીકરાની ઉંમર 24 વર્ષની છે, નથી ધનવાન કે નથી કઈ. પણ નિષ્ઠા કોને કહેવાય? પ્રબોધ સ્વામીજી પધાર્યા 2023માં, ત્યારે નિષ્કામભાઈ એને પ્રબોધ સ્વામી મળવા લઈ ગયા. આશીર્વાદ લેવાના હતા કે આ દીકરાની કિડની ફેલ થઈ ગઈ છે, તો એ પ્રબોધ સ્વામી બીજી કિડની મળી જાય એવા આશીર્વાદ આપો. તો એ દીકરાને જયારે પ્રબોધ સ્વામી પાસે લઈ ગયા, દીકરો પગે લાગ્યો એટલે નિષ્કામભાઈ એની પ્રાર્થના કરી. ત્યારે પેલો દીકરો હસતો હસતો કે પ્રબોધ સ્વામી, નિષ્કામભાઈ ઉભા રહો. તો કે શું? નિષ્કામભાઈ, મને કિડની મળે કે ના મળે, મને એક જ વસ્તુનો આનંદ છે કે મને પ્રબોધ સ્વામી મળ્યા છે. 24 વર્ષનો દીકરો જેનું લાઈફ જોખમમાં છે, અને એ શું કે છે? કિડની મળે કે ના મળે, મને પ્રબોધ સ્વામી મળ્યા છે. પછી આપણને વિચાર આવ્યો કે આવી નિષ્ઠા કઈ રીતે? તો એને બીજી વાત કરી કે સ્વામિનારાયણ ભગવાને આશીર્વાદ આપ્યા છે, કરોડ વીછીનું દુઃખ મને આવો, મારા હરિભક્તને નહીં. તો મને આટલી તકલીફ છે, તો સ્વામીજીને અને પ્રબોધ સ્વામીને મારા કરતા કરોડ ગણી તકલીફ છે, એટલે મારે ચિંતા કરવાની જરૂર નથી. અને ત્રીજી વાત કરી, પ્રબોધ સ્વામી તમારા કાર્યમાં મને નિમિત્ત બનાવજો, આ નવું સેન્ટર કરો, એને મને સર્વોપરી નિમિત્ત બનાવો. પ્રબોધ સ્વામી કે તારું શું લેવાનું? તાર ડાયાલિસિસ કરે તો 700 રૂપિયા થાય. ત્યારે પ્રબોધ સ્વામી કે પ્રબોધ સ્વામી, હું જીવતા લાખનો, મરીને 1.25 લાખનો. તમારી ગોદમાં છું, તમારી ગોદમાં અત્યારે બેઠો છું, ને તમે રાખશો ત્યાં સુધી મારું લાઈફ છે, અને તમે નહીં રાખો તો હું તમારા ધામમાં બેસીશ. પણ ત્યાં સુધી મને જે પૈસા મળે છે ને, એની તમે મને સેવા કરવાનું ના નહીં પાડતા. કેટલી નિષ્ઠા કહેવાય! આનું નામ છાતી મળી કહેવાય. આપણે આવી છાતીથી જીવન જીવવું છે, પણ એવી છાતી મળે ક્યારે? તો કે એવી છાતી મળે ત્યારે કે ભગવાન અને મોટા પુરુષના વચનમાં વિશ્વાસ રાખીને જીવીએ. તો એ સુકલતીર્થમાં આપણા વિનોદભાઈ છે, એની વાઈફને આંખે પાણી આયા કરે, લાલ થઈ જાય ને એવું કંઈક ડિસીઝ થઈ ગયો. એટલે એક ડોક્ટરને બતાવ્યું, એ ડોક્ટરે ચેક કર્યું પણ કે આ ડિસીઝ છે, પણ કે દવા નહીં આપી શકો. પછી બીજા ડોક્ટરને બતાવ્યું, ત્રીજાને બતાવ્યું, 6 ડોક્ટરને બતાવ્યા, અને 6 ડોક્ટરે દવા ના આપી. અરે ભાઈ, દવા ના આપે તો આઈ સ્પેશિયાલિસ્ટ શું કામનું? તારી પાસે સારા થવા તો આવીએ છે, પણ નહીં આપી શકાય એવું હોય. પછી છેલ્લે પ્રબોધ સ્વામી પાસે આવ્યા, અને પ્રબોધ સ્વામીને કીધું કે સ્વામી આ વાઈફને આવું છે, તો શું કરીએ? પ્રબોધ સ્વામી કે મિલિટમાં લઈ ગયા હશે. પ્રબોધ સ્વામી કે ડોક્ટર કેમ કરો? એટલે પછી ડોક્ટર નિખિલભાઈ કરીને છે ભરૂચમાં, એને બતાવ્યું. એટલે એને બી ચેક કરીને કીધું કે ભલે પ્રબોધ સ્વામી મોકલે, ભલે હોય, પણ હું દવા નહીં આપું. તો આ 7 ડોક્ટરો દવા ના આપે, એને શું પકડ્યું? એને શું પકડ્યું વિનોદભાઈએ? કે સ્વામીજી કીધું છે ને કે ડોક્ટર કેમ કરો. હવે ડોક્ટર દવા આપવાની ના પાડે છે, તો આપણે દવા નહીં લેવાની. એ ડોક્ટર કેમ કર્યું કહેવાય. એને દવા ના લીધી, અને આજે એની વાઈફને 6-7 વર્ષ થઈ ગયા, આંખે કોઈ તકલીફ થતી નથી. તે શું દર્શન કરાવ્યું? કે ભગવાનને મોટા પુરુષનું વચન હૈયામાં ધાર્યું, તે વસ્તુ કરાવી છે. એટલે દીકરાની વાત કરવી છે, લાંબી છે થોડીક. કેનાનો દીકરો છે, નામ એનું કિંચિત છે, ગામ એનું ભૈરવ છે. કામરેજ 4 રસ્તાની બાજુમાં ભૈરવ ગામ છે, એ ગામનો દીકરો છે. હવે એ દીકરો ભણવા માટે ગયો, અને ત્યાં ઓટાવામાં આપણા દીકરાઓ બધા રહેતા હતા, એમાં શેરિંગમાં ભણવા માટે ગયો. ત્યારે સત્સંગી નહોતો. એટલે બધા એક વાત કરે એને કે કિંચિત તું સભામાં આવ. એને સભામાં આવવું નતું. હવે સભામાં આવવાનું બધા સત્સંગી દીકરાઓ રહેતા હોય, એને સભાનું કહેતા હોય
તો એવોઇડ કેવી રીતે કરવાનો કે બધા શેરિંગમાં રહેતા હોય એટલે એને આઈડિયા કર્યો કે ભાઈ જો સ્વામીજી ઓટાવા આવે અને મને ડાયરેક્ટ કહેશે તો હું સભામાં આવીશ. એને ખબર કે સ્વામીજી ઓટાવા કોઈ દિવસ આવતા નથી ને આવવાના નથી, એટલે મને કહેવાના નથી, હું સભામાં જઈશ નહીં. પણ ભગવાન નક્કી કરે ને મારે તને સત્સંગ કરાવવો જ છે. તો બન્યું એવું કે શિબિરની જગ્યા મળી નહીં, તે મળીને તે ઓટાવામાં જ મળી, યુવક શિબિરની. અને ઉતારો બીજે કઈ થયો નતો સ્વામીજીનો, એટલે સારામાં સારું ઘર એ હતું, આજે છોકરાઓ રહેતા હતા એમાં. એટલે સ્વામીજીનો પછી ઉતારો કર્યો, હરિપ્રસાદ સ્વામીનો ઉતારો કર્યો. એટલે બધા દીકરાઓને મળવાનું હતું. તો એ દરમિયાનમાં એને વાત સાંભળી હતી કે સુરતની અંદર એક દીકરો, એની વાઈફ નિષ્ઠાવાળી સત્સંગી હતી, પણ દીકરો દારૂ ને બધું પીતો હતો. આ સર્વમ સ્વામી પ્રસંગ ક્યાં છે, વર્ષો પહેલા કહેલો એમ. કે પછી એના વાઈફે કીધું આપણે સ્વામીના દર્શન કરવા ચાલો ને એમ. તે પ્રીતિ હશે એટલે હરિધામ આવ્યા અને સ્વામીને દર્શન કરવા ગયા. સ્વામીજીને રૂમમાં લઈ ગયા. પછી સ્વામી પાણીનો ગ્લાસ મંગાવ્યો, તો પાણી સ્વામીજીનું આવ્યું. સ્વામી બીજો ગ્લાસ લઈ આવો. પછી ઓલા દીકરાને આપ્યો ગ્લાસ, અને પછી સ્વામીજી એનો ગ્લાસ, પોતાના ગ્લાસ એના ગ્લાસ અડકાડીને ચેસ કર્યું. પેલો કે સ્વામી, પેલાને એમ કે યાર ચેસ તો પાણીનું થોડું થાય, એ તો પેલું પીતો હશે. એટલે સ્વામીને કીધું સ્વામી આ પાણીનું ચેસ? સ્વામી કે તું રોજ મારી મૂર્તિને ધરાઈને ચેસ કરે છે ને એટલે આજે તારી જોડે પ્રત્યક્ષ કરું છું. એ છે ને પેલું જે પીતો હતો ને ઠાકોરજીને ધરાઈને, સ્વામીને ધરાઈને પીતો હશે, પેલું મસ્કરીના ભાવમાં. આ પ્રસંગ એને સાંભળેલો ત્યાં. એટલે એને નક્કી કર્યું કે જો આ સ્વામીની મૂર્તિ હતી ને કેલેન્ડરની, એ મૂર્તિને પ્રાર્થના કરી કે મારા 3 સંકલ્પોના તમે જવાબ આપો તો હું માનીશ. અને સ્વામીજી એના ઘરે જ આવ્યા. તો એના 3 સંકલ્પોમાં પહેલો સંકલ્પ હતો સ્વામીજી કહેશે એટલે સભા ભરીશ. બીજો સંકલ્પ હતો આ ડિપ્લોમા ગ્રેજ્યુએશન હું કરું છું, એને બદલે યુનિવર્સિટીમાં જઈને મારે માસ્ટર ડિગ્રી કરવી કે નહીં. અને ત્રીજું મારું PR થશે કે નહીં થાય, એના માટે મારે ટોરન્ટો છોડી કે આ સાઈડે છોડીને વેસ્ટ સાઈડે જવું કે નહીં, જ્યાં બધું ટ્રાઇબલ એરિયા જેવું હોય ત્યાં. આ 3 પ્રશ્નો હતા. અને સ્વામીજી પાસે જેવો ગયા ને એટલે સ્વામી ગુસ્સો થઈ ગયા, ગુસ્સે કર્યો. ગુસ્સે થઈને સ્વામી કે છોની મની મગજમારી કર્યા વગર સભા ચાલુ કરી દે. સીધો જ પહેલો જ ડોઝ આપી દીધો. શું બોલ્યા? છોની મની મગજ લગાડ્યા વગર સભા ચાલુ કરી દે. એટલે હવે તો કરવાની જ. ઓટાવા આવે અને મને ડાયરેક્ટ કે તો કેવું કીધું? બીજું કીધું કે આપણે PR માટે વેસ્ટમાં જવાની જરૂર નથી, PR આપણને અહીં મળી જશે. ત્રીજું કીધું કે આપણે હવે યુનિવર્સિટીમાં જવાની જરૂર નથી. ત્રણેય વાત સ્વામી પૂરું કરી દીધું. પછી તો PR થઈ ગયો, પછી લગ્ન થઈ ગયું, પછી ભગવાને હવે પ્રબોધ સ્વામીનો ચાર્જ આવ્યો. પછી તો સ્વામીજી દેહલીલા સંકેલી 2023માં 14મી જાન્યુઆરીના દિવસે સવારે એના ઘરે નાહી ધોઈ નવા ગયો બાથરૂમમાં. આગલે દિવસે ફૂલ જમેલો, પણ બાથરૂમમાં પછી સવારે નવા ગયા અને પડ્યો. તે 5 કલાક થયો, અડધો કલાક થયો, પોણો કલાક થયો, દરવાજો ના ખોલ્યો. એની મધરને થયું કે આ બાથરૂમમાંથી કેમ બહાર નથી આવતો. એટલે બૂમો પાડી કિંચિત પણ દરવાજો નહીં ખોલ્યો. એટલે મધરને થયું કે ડાઉટ પડ્યો કંઈક થયું છે, કે ઉપરનો કાચ તોડીને જોઈએ કે અંદર શું થયું છે. પણ ઘરમાં બધા બહેનો જ હતા. એટલે પછી આજુબાજુમાંથી કોઈને ભાઈઓને બોલાયા અને પછી કાચ તોડે ને ખબર પડી તો અંદર પડ્યો હતો. પછી દરવાજો તોડીને એને બહાર કાઢ્યો. જો આ વાત ચાલે છે છાતી આપવાની. શું? છાતી આપવા માટે ભગવાન પ્રસંગમાં પસાર કરે. નિશ્ચય કરાયો ત્યારે 3 સંકલ્પો પૂરા કરીને નિશ્ચય કરાવી દીધો. પણ હવે અંદર જગ્યા આપે પછી એ હરવરે, અંદર ઘૂસે પછી બધું સાફ કરે, એના સિવાય કોઈને રહેવા ના દે. એટલે એ બેભાન થઈ ગયો. એટલે પછી તો દરવાજો તોડીને એને બહાર કાઢ્યો, હોસ્પિટલમાં લઈ ગયા. તો બહાર કાઢ્યો ત્યારે જોયું તેનું શરીર છે ને બ્લુ થઈ ગયું હતું, મોઢામાંથી ફીણ આવતું હતું, હાથ પગ મરદા જેવા થઈ ગયા હતા અને શરીર ઠંડુ થઈ ગયું હતું. એટલે આ ડેથની નિશાની કહેવાય કે આવું બધું થાય તો એમ. એટલે હોસ્પિટલમાં દાખલ કર્યા. એટલે પછી એના ફાધરે પ્રબોધ સ્વામીનો કોન્ટેક્ટ કર્યો પાર્થભાઈ થ્રુ,
કે પ્રબોધ સ્વામીજી આ તમારો દીકરો છે, તમારી ઈચ્છા હોય તો રક્ષા કરજો, આવું થયું છે. પ્રબોધ સ્વામી કે ચિંતા ના કરતા, કશું થવાનું નથી, ભજન કરજો. તેના ફાધરને વિશ્વાસ. પણ જે ટાઈમે પ્રબોધ સ્વામી આ બોલ્યા એ જ ટાઈમે એ તો બેભાન હતો અને ત્યાં ક્લાઉડ જેવું દેખાયું, એમાં પ્રબોધ સ્વામીજી અને સુરત સ્વામીના દર્શન થયા. પ્રબોધ સ્વામી પધાર્યા અને સાથે ઠાકોરજી લઈને સુરત સ્વામી હતા. પછી પ્રબોધ સ્વામી એને કીધું, એને દેખાય છે, આંખ બંધ છે, પોતે બેભાન છે, કે પ્રબોધ સ્વામી દેખાય છે. પછી પ્રબોધ સ્વામી કીધું, કિંચિત આંખ ખોલો. કિંચિત કે મને સંભળાય ખરું, પણ આંખ ખોલવાની શક્તિ નહીં, હલવા ચાલવાની શક્તિ નહીં. એટલે પ્રબોધ સ્વામી ફરીથી કીધું, કિંચિત આંખ ખોલો. પણ અંદરથી થાય કે હું પેરાલિટિક થઈ ગયો, હવે મારાથી આંખ તો ખુલતી નથી, અને આંખ નથી ખુલતી તો શરીર તો ક્યાંથી હલનચલન કરશે. ત્યારે પ્રબોધ સ્વામી ત્રીજું વાક્ય કીધું કે કિંચિત ભજન કરો, સ્વામિનારાયણ સ્વામિનારાયણ. પછી એક વાક્ય પ્રબોધ સ્વામી બોલ્યા કે વ્યક્તિ માત્રનું હલનચલન અક્ષર ભ્રમણી શક્તિને આધીન છે. વ્યક્તિ માત્રનું હલનચલન અક્ષર ભ્રમણી શક્તિને આધીન છે. એટલે આવું જ્યાં કીધું કે ભજન કરો, એટલે એને સંભળાયું કે મારું હલનચલન બી પ્રબોધ સ્વામીજીની શક્તિને આધીન છે. એટલે એને ધૂન શરૂ કરી, ધૂન શરૂ કરી મનમાં, અને તરત એની આંખ ખોલી, હાથ પગ હાલતા થઈ ગયા અને ભાનમાં આવી ગયો. જ્યારે એના વાઈફને બધાએ જોયું તો એને કીધું, તમે જેવા ભાનમાં આવે ને ત્યારે તમે ધૂન ચાલુ હતી. એનો મતલબ જે દિવ્ય દર્શન આપ્યા હતા એ જ વસ્તુની કન્ટિન્યુટીમાં એનું ભજન ચાલતું હતું. પછી ઘરે લાવ્યા, ડિસ્ચાર્જ મળ્યો. પછી કીધું કે મને 16 તારીખે સાંજની ટિકિટ છે. એટલે પ્રભુ સ્વામીને પૂછાવડાયું, શું કરવું? એ ગુરુહરિએ કીધું કે ડોક્ટર્સ કે રિપોર્ટ્સ નોર્મલ છે તો નીકળી જજો. એટલે બધું સારું થઈ ગયું ને જવાનું નક્કી કર્યું. બાય કાર બોમ્બે આવ્યા. એટલે સુરત સ્વામી કીધું કે પ્રબોધ સ્વામીના દર્શન કર્યા વગર જતો નહીં. પછી પ્રબોધ સ્વામીના દર્શન કરવા માટે આવ્યો તો સ્વામીજી પ્રબોધ સ્વામી ત્યાં કાંદીવલીમાં હતા. હવે એને પ્લેનમાં મોડું થતું હતું, 1.5 કલાક બાકી હતો ત્યાં એરપોર્ટ પહોંચવાના, અને ટ્રાફિક બી બહુ હતો. છતાં પ્રબોધ સ્વામી પાસે આવ્યા. એ પ્રબોધ સ્વામી પહેલું જ વાક્ય બોલ્યા, કોઈએ કીધા વગર, સીધું, મહારાજે દર્શન આપ્યા ને, મહારાજે દર્શન આપ્યા ને. ત્યાં પેલા નિમિતભાઈના ફાધર હતા, એને કહ્યું પ્રબોધ સ્વામી કે આ દાદા આ અક્ષરધામના દરવાજેથી પાછો આવ્યો છે. પછી એને કીધું, મહારાજે દર્શન આપ્યા ને? તો કે ના ના સ્વામી, તમે દર્શન મને આપ્યા. પ્રબોધ સ્વામી એવી રીતે કીધું. પછી એને પ્રબોધ સ્વામીને પૂછ્યું, પ્રબોધ સ્વામી મારી પ્લેન છે અત્યારે અહીંથી 1.5 કલાક હવે બાકી છે પ્લેન ઉપડવાની, મારે 3 કલાક પહેલા તો પહોંચવાનું હોય ને હજુ જતા 1.5 કલાક થશે, જુદો. પ્રબોધ સ્વામી કે ના, મળી જશે પ્લેન ને બધું થઈ જશે. એ પહોંચ્યો ત્યારે તો પ્લેન લેટ થઈ ગયું હતું અને પછી ગતો રહ્યો હતો. પણ તે વખતે એને પ્રબોધ સ્વામીને પૂછ્યું કે પ્રબોધ સ્વામી આજે આપણે દર્શન આપ્યા, આ પ્રસંગનું રહસ્ય શું? પ્રબોધ સ્વામી 3 વાત કરી. એક, આપણે મહારાજના છીએ અને મહારાજ આપણી સાથે કાયમ રહેશે આવા બેભાન અવસ્થામાં. બીજી વાત કરી, આપણે એમને લઈને છીએ અને એમને લઈને જ છીએ, એમને લઈને જ આપણું હલન ચલન છીએ, એટલે આપણે નિમિત્ત બનીને સેવા કરવાની. અને ત્રીજી વાત કરી, સુહૃદ સ્વામી જેવા સાધુ સાથે દોસ્તી રાખવાની. તો એને આ પ્રસંગમાંથી પસાર કર્યો. પહેલો સ્વામીજી એને આશીર્વાદથી નિષ્ઠા કરાવી અને પછી પ્રબોધ સ્વામી એને આવો અનુભવ કરાવીને કર્યો. હવે છેલ્લો પ્રસંગ એની વાઈફનો છે. તો એમના વાઈફ બહેનોની શિબિર ચાલતી હતી એ 2019માં, અને ચાલુ શિબિર એમને પેટમાં બહુ દુખાવો થયો એટલે ઇમરજન્સીમાં ત્યાં આગળ પેલી એમ્બ્યુલન્સ બોલાવી. તો એટલી બધી રાડો નાખે, પ્રસંગ શોર્ટમાં કહીશ, બહુ લાંબો છે. એટલી બધી બૂમો પાડે ને ચીસો પાડે એટલે જે એમ્બ્યુલન્સમાં ડોક્ટર હોય ને નર્સો એ બી ગભરાઈ ગયા કે આને શું થયું છે. એમ પેઇન કિલર આપી પણ કોઈ અસર ના કરી. હોસ્પિટલ સુધી તો હરકું રાખવું પડે ને. છેલ્લામાં છેલ્લી પેઇન કિલર જે હોય ને એ મોર્ફિયા હોય, જે મોટા ભાગે ઇન્ડિયામાં ડોક્ટર નથી વાપરતા, બેન્ડ જેવું છે. એ મોર્ફિયાનું ઇન્જેક્શન આપવું પડે.
એટલે એને હોસ્પિટલમાં દાખલ કરીને મોર્ફિયાનું ઇન્જેક્શન આપ્યું. એ ઇન્જેક્શનથી વ્યક્તિ 4 કલાક સૂઈ રહે. અને ત્યાર પછી જ બધા ટેસ્ટ થાય, કારણ કે ટેસ્ટ કરવા દેતો ને આખી હોસ્પિટલ ગજવે. એટલે ત્યાં દાખલ કર્યા, ડોક્ટરે ઇન્વેસ્ટિગેશન મેડિકલી ચાલુ કર્યું. તો આખી હોસ્પિટલથી બહુ બધા ટેસ્ટ કર્યા, બ્લડ ટેસ્ટ કર્યું, સોનોગ્રાફી કરી, MRI કર્યું, CT સ્કેન કર્યું, બધા જ એબડોમિનના બધા ટેસ્ટ કર્યા, પણ ટેસ્ટમાં કોઈ નિદાન નીકળ્યું નહીં હોસ્પિટલથી. અને 4 કલાકે જાગી જાય એટલે પાછું મોર્ફિયા આપવું પડે. એમ કરતા કરતા બીજો દિવસ થયો. બીજા દિવસે બીજી મોટી હોસ્પિટલના ડોક્ટરોને બોલાવ્યા. એટલે એને પાછો કે છે કે આ રિપોર્ટ નહીં ચાલે, બીજા કરાવવાના. એ ફરીથી જેટલા ગઈકાલે રિપોર્ટ કરાયા હતા, બ્લડ ટેસ્ટ ને સોનોગ્રાફી ને આ ને ત્યાં મારાય ને બધું, ને CT સ્કેન ને બધું વારંવાર કરાય ને, રેસ પાસ થાય ને કેન્સરના ચાન્સીસ વધી જાય. બીજે દિવસે બધા ટેસ્ટ કરાયા અને આખો દિવસ ઇન્વેસ્ટિગેટ કર્યું, કશું જ મળ્યું નહીં, નિદાન જ ના થયું. ત્રીજે દિવસે ગવર્મેન્ટની મોટા મોટી હોસ્પિટલ ત્યાં ઓટાવાથી સ્પેશિયલ ડોક્ટરો આવ્યા, એને પણ બધા ટેસ્ટ કરાવ્યા, એ લોકોને પણ કશું ના મળ્યું. ચોથે દિવસે અમેરિકાથી ચાર્ટર પ્લેનમાં એક ડોક્ટર આવ્યા સ્પેશિયલ એને ચેક કરવા, અને ત્યારે પણ કશું જ નિદાન થયું નહીં, બધા ટેસ્ટ કરાયા પછી. અને આ 4 દિવસ દરમિયાન પેલું મોર્ફિયાનું જે ઇન્જેક્શન આપતા હતા એનાથી બોડી જે કહે ને ડ્રગ્સ રેઝિસ્ટન્ટ કહેવાય, કે મોર્ફિયાનું પછી કામ ના લાગે, બોડી એને એડિક્ટ થઈ જાય અને અસર જ ના કરે. એટલે પછી હાઇડ્રોમોર્ફિયા આપવું પડે. હાઇડ્રો એટલે 8 કલાક બેભાન રાખે અને વર્લ્ડની છેલ્લામાં છેલ્લી પેનકિલર, એના પછી કંઈ ના થાય. એટલે એને આપવાનું ચાલુ કર્યું. તો દવાની ઇફેક્ટ રહે ત્યાં સુધી એ પડ્યા રહે, અને દવાની ઇફેક્ટ પૂરી થાય એટલે પછી એને પાછું ધમાલ ચાલુ થઈ જાય. હવે આ 4 દિવસ પસાર થઈ ગયા, હવે શું કરવું? હવે તે વખતે કેવું, પહેલા ના કીધું કે સ્વામીજી આવી કસોટી કરવાની ત્યારે એ અવેલેબલ ના થાય. તો સ્વામીજી બીમારી ગ્રહણ કરેલી, એ લોકો ભક્તિએ કરીને ફોન નહીં કર્યો, પણ પછી કોઈકે કીધું ભાઈ કરવો જ પડશે. સ્વામીજીને ફોન કરીને વાત કરી, સ્વામીજી આવું છે પવિત્રભાઈ થ્રુ. સ્વામી કે બેનને લઈને ઇન્ડિયા આવી જાઓ. એટલે સ્વામીજીને કીધું, સ્વામી ઇન્ડિયા કેવી રીતે આવે? તો મોર્ફિયાના ઇન્જેક્શન ઉપર જ જીવે છે, અને હોસ્પિટલમાં એ ઇન્જેક્શન ઉતરી જાય એટલે પાછું બીજું આપવું પડે છે, અને પ્લેનમાં બેસાડીને લઈ જાય, પહેલા તો ડિસ્ચાર્જ નહીં આપે હોસ્પિટલ. અને બીજું કે સ્વામી આ ઇન્જેક્શન ક્યાંથી લાવવું? એમ સ્વામી કે ના કેમ ના આપે? કે સ્વામી કે ડિસ્ચાર્જ લઈ લો ને આપણે લઈને આવો ઇન્ડિયા. હવે સ્વામીજી એમની જ વાત કરે. આવા ટાઈમે 2 ધર્મ સંકટ આવે. એક તો લઈ આવવાની આજ્ઞા ના પડાય, અને બીજું આજ્ઞા કરે એમાં નિર્દોષ બુદ્ધિ ના રહે. પેલી બાજુ હોસ્પિટલ વાળા રજા ના આપે, પણ સ્વામીજી કે ના આપણે અહીં લઈ આવો. પણ સ્વામીજીની ગરજ કેટલી બધી છે. સ્વામી કે આપણા સત્સંગીની કોઈ છે કે નહીં ફાર્મસી, એની પાસે લઈ લઈએ. તો કે સ્વામી એ નહીં, પણ તો 4 જણની સાઇન કરીએ ને ત્યાં તો હાઇડ્રોમોર્ફિયા આપે છે, 4 જણની સાઇન લે છે. તો હવે કેવી રીતે આપશે? એમ એ તો ના આપે. સ્વામી કે સારું, ચાલો હું ઇન્ડિયાથી એક માણસને લઈને દવા લઈને બેસાડ દઉં છું. એ ત્યાં આવશે કાલે, એને ઇન્જેક્શન આપીને પછી પ્લેનમાં બેસાડીને લઈ આવો. સ્વામીજીની ગરજ કેટલી બધી. સ્વામી કે તું આપી દે ને ઇન્જેક્શન. તો કે સ્વામી મારથી ક્યાંથી અપાય? તો કે સારું, જનકભાઈને કહું છું એક નર્સ તમારી જોડે બેસાડ દે ને એ ઇન્જેક્શન આપી દેશે, દવા હું ઇન્ડિયાથી મોકલું. પણ સ્વામીજી આટલી બધી ગરજનું દર્શન કરાવ્યું, પોતાની બીમારી હતી તો એ તો થયું જ નહીં કશું. એ 5મો દિવસ થયો. તો પછી કોઈકે કીધું હવે તો મૂંઝાયા બરાબર. હોસ્પિટલ વાળાને કીધું કે હવે શું ઓપ્શન છે? હોસ્પિટલ વાળા કે 2 ઓપ્શન છે ભાઈ. પેલી 4 કલાક વાળું હવે શરીરને કામ નથી લાગે એવું 8 કલાક વાળું છે. તો પહેલું ઓપ્શન, આ દર 8 કલાકે મોર્ફિયાનું ઇન્જેક્શન આપો હાઇડ્રો, અને જીવે એટલું પડી રહે અહીંયા આગળ, બસ ભાનમાં આવે એટલે આપી દેવાનું, ભાનમાં આવે એટલે આપી દેવાનું. બીજો ઓપ્શન વોલ્યુન્ટરી ડેથ, પેશન્ટ સાઇન કરીને આપી દે તો અમે એક ઇન્જેક્શન આપી દે સીધા ધામમાં. કેટલી સિરિયસ કન્ડિશન. એનું રહસ્ય છેલ્લે આવશે. છાતી આપવાની વાત, કે આવી પોઝિશનમાં માણસ બચે કેવી રીતે? તો પ્રબોધ સ્વામીને પૂછ્યું કે પ્રબોધ સ્વામીને પછી કોન્ટેક્ટ કરવાનું કીધું, પેલા કપિભાઈ બધા. તો ગુરુહરિને કોન્ટેક્ટ કર્યો. તો ગુરુહરિ પહેલું જ વાક્ય પૂછ્યું, સ્વામીજી શું કીધું? તો કે સ્વામીજી બેનને અહીં લાવવાનું કીધું. સ્વામી કે લઈ આવો.
પ્રભુ સ્વામી નહીં લવાય એવું, રજા આપે તો લવાય ને. તો કે ના જાઓ, રજા આપવાનું કહો પેલાને, ડોક્ટરને કે રજા આપે. તે ગયા રજા આપવા માટે, રજા લેવા. ડોક્ટર કે ગાંડો થઈ ગયો, આવા પેશન્ટને ક્યાંથી રજા અપાય? ઇમરજન્સી છે આ તો, ડેથ, લાઈફ ને ડેથની વચ્ચેનું છે. અને માન કે હું રજા આપું અને તમે એને ઘરે લઈ જાઓ, પાછો દુખાવો પડશે, પાછા ઇમરજન્સીમાં જાઓ. અને આની દવા હોસ્પિટલ સિવાય કોઈ જગ્યાએ છે જ નહીં. માટે તમે ઘરે લઈ જવાની વાત કરશો જ નહીં. અને કે કદાચ લઈ ગયા ને તો મારી જવાબદારી નહીં, એના ફ્યુચરની ચિંતા, એની જવાબદારી અમારી નહીં. એ પ્રભુ સાહેબ ફોન કર્યો. પ્રભુ સાહેબ કે શું કીધું? તો કે સ્વામી ડોક્ટરે કીધું છે એની જવાબદારી અમારી નહીં, અને એના ફ્યુચરની ચિંતા એની જવાબદારી અમારી નહીં. પ્રભુ સાહેબ અકરાયા. પ્રભુ સાહેબ એમની ભાષામાં કીધું, ડોક્ટરને કહી દો કે તું તારા ફ્યુચરની ચિંતા કરે. ડોક્ટરને કહી દે કે તું તારા ફ્યુચરની ચિંતા કર. પછી પ્રભુ સાહેબ એક વાક્ય બોલ્યા, અમારા ફ્યુચરની ચિંતા અક્ષર અને પુરુષોત્તમ મહારાજ કરી રહ્યા છે. અક્ષર અને પુરુષોત્તમ મહારાજ કરી રહ્યા છે. પણ પ્રભુ સાહેબ ડિસ્ચાર્જ કેવી રીતે મળશે? ચિંતા ના કરી, પરમ દિવસની ટિકિટ કરાવો. તો જનકભાઈ કીધું કે સ્વામી બિઝનેસ ક્લાસની કરાવજે. પ્રભુ સાહેબ કીધું કે પરમ દિવસની ટિકિટ કરાવી દે. હજુ તો ડિસ્ચાર્જ લીધો નથી. પ્રભુ સાહેબ કે પરમ દિવસની કરાવી દે. જનકભાઈ કે બિઝનેસ ક્લાસની કરાવો. પ્રભુ સાહેબ બિઝનેસ. પ્રભુ સાહેબ કે ના, ઇકોનોમી ક્લાસમાં જવાનું અને સુધા સુધા જવાનું. હવે પ્લેન તો ફૂલ પેક હતું, ટિકિટ માર મળી હતી ઇકોનોમી ક્લાસની. પ્રભુ સાહેબ કે પૈસા નહીં ખર્ચવાના, સુધા સુધા જવાનું. પછી કે ડિસ્ચાર્જ નો, તો કે જ્યાં ડોક્ટરને કે ડિસ્ચાર્જ આપે. 5મો દિવસ હતો અને પરમ દિવસની પ્લેનની ટિકિટ બુક કરાવી દે. તો કે પણ સ્વામી ડિસ્ચાર્જ આપશે તો જ જવાશે ને પ્લેનમાં. પ્રભુ સાંઈ કે ચિંતા ના કરીશ, આવતીકાલે સાંજે 6 વાગ્યા પહેલા તારા વાઈફ તારા ઘરે હશે. મુજ મરજી વિના રે કોઈથી તરણો. હજુ તો હોસ્પિટલમાં ડિસ્ચાર્જ નથી હાલતા. 6ઠ્ઠો દિવસ થયો સવારે. અને અચાનક એને એક ડોક્ટરનો ફોન આવ્યો. એ સરદારજી હતા, આયુર્વેદિક ડોક્ટર હતા, એમડી મટવિંદર ફૂલ કરીને નામ હતું. એની આયુર્વેદિક ટ્રીટમેન્ટ પહેલા લેતા હશે. તો કિંचित भाई क्या चल रहा है, कैसा? अहमद फोन करो रैंडम. तो कि नहीं मेरा तो ठीक है. तो कि किसका खराब है? तो कि मेरी वाइफ का खराब है. तो कि क्या हुआ? तो कि ऐसा ऐसा 5 दिन के से हुआ है, कोई डायग्नोसिस नहीं होता है, बहुत डॉक्टर आए, रिपोर्ट भेज दो ना मेरे पास. પેલો સરદારજી કે છે તે પાછા આયુર્વેદિક વાળો એ કે ભાઈ રિપોર્ટ ભેજ દો. તો કે સાહેબ રિપોર્ટ તો ના લે, MRI ના બધા હોસ્પિટલ બ્લડના એના બધા ઓનલાइन છે, તમને આપું. क्या दे दो. रिपोर्ट આપ્યા. तो ऐसा कर, कुछ नहीं है, इसको एनीमा दे दो. नवी उपाधि. એટલે ડોક્ટરને કીધું કે ભાઈ અમારા આ બેનને એનીમા આપી દો. ડોક્ટર ક્યાં ઇન્ડિયા છે? આવી રીતે એનીમા અપાય આવા ઇમરજન્સી કેસને? તો કે ભાઈ મેરા ડોક્ટર તેરા ડોક્ટર તો અભી પેશન્ટ હા બોલેગા તો કરેંગે. એટલે બેન જેવા જાગ્યા ને તે રાડો પાડતા હતા. 6ઠ્ઠે દિવસે બપોરના 3 સાડા 3. તો બેનને કીધું કે આવું છે, તને એનીમા આપવાનું, તું ખાલી હા પાડતે હતા. તો કે ડુ ઇટ. ડોક્ટરને કહી દીધું નર્સોને. એટલે એની કન્સેન્ટ મળી ગઈ. એટલે પછી એનીમા આપ્યું. એનીમા આપ્યું એટલે તરત બાથરૂમ ગયા. રાડો પાડતા પાડતા બાથરૂમમાં ગયા. એટલું બધું દુખતું હતું એનતા વધારે. અને બાથરૂમમાં ગયા અને પેટ સાફ થઈ ગયું. બહાર આવીને એકદમ શાંત પ્રશાંત. એટલે નર્સો ગભરાઈ ગઈ, કાને કંઈક થઈ ગયું, કેસ ફેલ થઈ ગયો, બોલતા નથી, ચાલતા નથી, એકદમ શાંત પ્રશાંત. બધા ડોક્ટરોને બોલાયા, દેખાડ્યું તો કમ્પ્લીટ નોર્મલ. પછી ડોક્ટરે બધું કીધું, ચેક કર્યું, બધું બરાબર છે, કે ચાલો, કે ચલાયા, દોડાયા, કશું પ્રોબ્લેમ નહીં. પછી બેનને કે ભૂખ લાગી? તો કે બહુ જ. શું ખાવું છે? તો પેલા બીજા એક ડોક્ટર કે ખીચડી ખવડાવો ઢીલું ઢીલું. પેલો બીજો ડોક્ટર કે નહીં એને પીઝા ખવડાવો. એ બેનને જે ભાવતો એ સોલિડ ખવડાવો. એના આંતરડા કેવા રિએક્ટ કરે છે. તો કે સારું. તો ખીચડી બી મંગાવી ને પીઝા બી મંગાવી. બેને તો બિંદાસ ખીચડી પીઝા બી ખાધા. 5 દિવસથી કશું લીધું જ નતું. શાંતિથી જમ્યા. ડોક્ટર પાછા ચલાયા. ડોક્ટર કે યાર હવે તો બેડ ખાલી નથી આપણે ત્યાં, અને બીજા ઇમરજન્સી પેશન્ટ આવે જાણે તો કઈ છે જ નહીં. એટલે એને ડિસ્ચાર્જ આપી દીધું. ઘેર ગયા ને તો 5:56 ઘરે. અક્ષરની જોઈન્ટ ઓપરેશન બાય અક્ષર અને પુરુષોત્તમ મહારાજ. જોઈન્ટ ઓપરેશન. એ બંને જણા ઘરે ગયા અને પછીના દિવસની બુકિંગ હતું. પછી તો પ્લેનમાં ગયા. બીજું તો થયું કે સ્વામી રસ્તામાં કઈ થાય તો દવા? પ્રભુ સ્વામી કે આપી દેશે એ બી. તો ડિસ્ચાર્જ થતી ઘડી ડોક્ટરે
મોર્ફિયમનું ઓરલ દવા આપી દીધી કે કદાચ પ્લેનમાં કઈ થાય તો આપી ઉડાવી દેજો. આ તો પ્રભુસાન પ્રવેશ જ. પછી પ્લેનમાં બેઠા, પ્લેનમાં ગયા ત્યાં સુધી 3 વાર જમ્યા, કશું નહીં. પ્લેનમાં જાય ને તો 15-20 પેસેન્જર અંદર લીધા ને પ્લેન પોઝિશન ક્લોઝ કરી દીધી. પેલી એર હોસ્ટેસને પૂછ્યું કે આ પ્લેન તો બધું ફૂલ હતું અને આ તો હજુ 300 પેસેન્જરના પ્લેનની અંદર 50 જ છે, તો બાકી બધા કેમ ના આવ્યા? તો કે ભાઈ આ પ્લેન તો ઓવરબુક જ હતું, પણ અમારે 250 જણનું ગ્રુપ બુકિંગ હતું, એમાં કોકને પ્રોબ્લેમ થયો ને એટલે 250 કેન્સલ થઈ. અક્ષરબ્રહ્મ જુઓ ક્યાં સુધી પહોંચ્યા છે, 1 જણ માટે પેલા 250 હલવાડી દીધા છે. પછી ઓલા આર્ગ્યુમેન્ટ કર્યો કે એર હોસ્ટેસને કે ભાઈ તમે નાનું પ્લેન લેવું હતું ને, આ 250 કેન્સલ થયો, આટલો બધો ખર્ચો કેમ કરો છો ચીક ઇન્ડિયા સુધીનો? કે ના, વળતા આ પ્લેનમાં પાછું ફૂલ બુકિંગ છે. એક તો બધાને કોમ્પન્સેશન અહીં આલવું પડે ને ત્યાં વાળાને આલવું પડે, એટલે કરોડોનો ખર્ચો થાય. તો કે હવે કે બેનને આવું તકલીફ છે, ઓકે આ દાંડિયા ઊંચા કઈ સુડાઈ દો. પ્રભુસાઈ શું બોલ્યા હતા? ઇકોનોમીમાં જવાનું ને સુતા સુતા જવાનું. ઇકોનોમીમાં જવાનું ને સુતા સુતા ઇન્ડિયા આવી ગયા. હવે સાંભળજો, ઇન્ડિયા આવ્યા પછી સ્વામીજી ત્યારે કીધેલું કે ઇન્ડિયા ઉતરેલું મને કહેજો, હું ગાડી મોકલીશ. પછી ઇન્ડિયા આવ્યા પછી સ્વામીજી કીધું સીધા હરિધામ આવી જાઓ. તો સ્વામીજી પાછા બહાર. પ્રભુસાઈને પૂછ્યું શું કરીએ? તો કે સ્વામીજીને તમે પૂછ્યું તો શૈલેષભાઈ ત્યાં જ મોકલાત. અને શૈલેષભાઈ ત્યાં મળવા મોકલ્યા. તે પહેલા સ્વામીજીનો ફોન આવી ગયો, મારી દીકરી આવે છે, એને કોઈ પણ ભોગે તમારે કશું થવા દેવા ના થાય એના માટેની ટ્રીટમેન્ટ કરજો. એટલે ત્યાં ગયા, શૈલેષભાઈ ચેક કર્યું. શૈલેષભાઈ કે મારો કેસ નથી, પણ ડોક્ટર પંકજ ખંડેલવાલ છે બરોડામાં, એની પાસે જાઓ, એ કરશે. પછી એની પાસે ગયા તો એને બધું કીધું કે ભાઈ ચેક કરવું, પણ કે બધા રિપોર્ટ્સ આપો, મેડિકલ હિસ્ટ્રી આપો. તો કે સાહેબ અમે એટલા ઉતાવળમાં આવ્યા હતા કે રિપોર્ટ્સ લાયા જ નથી. તો કે બીજા કરાવો. તો કે સાહેબ સોરી, 4-4, 5-5 વખત રિપોર્ટ કરાયા છે, હવે સીટી સ્કેન ને બધું કરાવે તો એને કેન્સરના ચાન્સીસ થઈ જાય સાહેબ, એ નથી કરાવવું. તો કે ડોક્ટર કે રિપોર્ટ વગર હું કેવી રીતે ડાયગ્નોસિસ કરીશ? આખા કેનેડાના 4 હોસ્પિટલના મોટા મોટા ડોક્ટરો ડાયગ્નોસિસ નતા કરી શક્યા, તો પંકજ ખંડેવાલ કે હું શું કરીશ? એને પાછો પ્રભુસાઈને ફોન કર્યો. પ્રભુસાઈ શું કરું? પ્રભુસાઈ કે કેનેડાથી રિપોર્ટ મંગાવી લે ને. તો કે સ્વામી હું અહીં છું, પેશન્ટ અહીં છે, રિપોર્ટ હોસ્પિટલમાં છે, કેવી રીતે આપે? પ્રભુસાઈ કે આપશે જાને. એ પ્રભુસાઈને સંભાળીને ગયા. પેલું એનું મેડિકલ આઈડી હતું ખાલી એક. પેલા ઋતુલને ફોન કર્યો કે જાને હોસ્પિટલ નજીક. ગયા હોસ્પિટલમાં, આઈડી લઈને કીધું કે આ બેનના રિપોર્ટ આપો બધા. તો કે આઈ વોઝ વેઇટિંગ. આ રહ્યા તૈયાર છે, હું તો રાહ જોઉં છું કે કોઈ રિપોર્ટ લેવા આવે. અક્ષરબ્રહ્મની પાછી સુપ્રીમસી ત્યાં રિપોર્ટ આપી દીધા, સ્કેન કર્યા, અપલોડ કર્યા, પંકજ ખંડેવાલને બતાવ્યા. પંકજ ખંડેવાલે ચેક કરી લીધું, એને નિદાન કરી જો ઇન્ડિયાના ડોક્ટર કે આ બેન 13 વર્ષના હતા ને ત્યારે એને એન્ટેસ્ટાઇનનું સર્જરી કરાવી હતી. એમાં એન્ટેસ્ટાઇન વખતે સ્કાર ટિશ્યુ હોય, આપણા જે ટિશ્યુ હોય બોડીના, એની અંદર જે ટાંકા લીધા હોય, એ સ્કાર ટિશ્યુમાં આંતરડાની દિવાલોની વચ્ચે ચોંટી ગયા છે, એટલા માટે આ પ્રોબ્લેમ થયો છે. એક નાનકડી સર્જરી કરવી પડશે, અને સર્જરી કરે એટલે બેન કમ્પ્લીટ થઈ જશે. એ સર્જરી થઈ ગઈ. તે સર્જરી કરવામાં છે, ડોક્ટર કહે છે કે હસબન્ડને બોલાવો અંદર. પેલો કે હું બ્લડનું ટીપું જો મને ઉલટી થઈ જાય. અને આખી સર્જરી ડોક્ટરે બોલાય, પ્રભુસાઈને સંભાળીને ગયા. આખી સર્જરી જોઈ, બધું કમ્પ્લીટ થઈ ગયું. પછી ઘરે આવ્યા. પ્રભુસાઈને કીધું શું કરીએ? પ્રભુસાઈ કે 1 મહિનાનો સિલેબસ છે, એક બધું શિડ્યુલ લખી આપ્યું. સવારે સર્વમ સ્વામીનું, પછી ભક્તિ સ્વામીનું, પછી બહેનોનું, સર્વમંગલ બેન, તે બધાનું ગોષ્ઠી સાંભળવાની. પછી બધું કર્યું. પછી પ્રભુસાઈને પૂછ્યું કે પ્રભુસાઈ આ શેના માટે આખો આ પ્રસંગ કર્યો એમ? ત્યારે ગુરુહરિએ વાત કરી કે બેનને છે ને નિશ્ચય નથી ભગવાનનો. એને સ્વામીજીમાં નિશ્ચય હતો, પણ ગુરુહરિનો નિશ્ચય હતો નહીં. એટલે એને કહ્યું કે નિશ્ચય પાકો કરાવવો હતો, એના પ્રારબ્ધને 0-0-0 કરવું હતું, અને કમ્પ્લીટ એના આત્માને શુદ્ધ કરી અને શુદ્ધ નિશ્ચય કરાવી અને કમ્પ્લીટ કરીને મોકલવો હતો. એટલે એના પ્રારબ્ધનો ભગવાને ઉપયોગ કર્યો. પછી એ બેને ત્યાં સમાગમ કર્યો. ત્યાં સુધી એમને સ્વામીજીનો નિશ્ચય હતો, પણ ગુરુહરિ પ્રબોધસ્વામીનો નિશ્ચય હતો નહીં. અને ગયા ત્યારે પ્રબોધસ્વામીની 2 મૂર્તિઓ લઈ ગયા
ને મંદિરમાં પધરાઈ અને કીધું કે આજ પછી આ મૂર્તિને મંદિરમાંથી હટાવવાની નહીં, અને એને શાંતિથી. તો એ નિશ્ચય કરાવવા માટે ભગવાને એને આટલી કસોટીમાંથી પસાર કર્યા અને આટલી બધી ઉપાધિમાંથી કર્યા. પણ આપણે જે પુરુષની ગોદમાં બેઠા છે એ સર્વોપરી પુરુષ છે. એના એક બે પ્રસંગની વાત કરી અને વાતને પૂરી કરીએ કે આવા જે પુરુષ છે, આપણને છાતી આપે એવા પુરુષ છે, એ કોણ છે એની આપણને ખબર છે. પણ એવા પ્રસંગોને યાદ કરીએ કે પણ ભક્તોને ભગવાનના દર્શન કરવા ગમતા નથી. ઉલટી વાત સ્વામીજીએ કરી. 2-3 વાર વાત કરી કે ભગવાનને ભક્તોના દર્શન કરવા ગમે છે, પણ ભક્તોને ભગવાનના દર્શન કરવા ગમતા નથી. એટલે બધા જ જૂના હરિભક્તો ટેન્શનમાં આવી ગયા કે સ્વામીજી શું કહી રહ્યા છે. એટલે પ્રબોધ સ્વામી સેવામાં હતા. એટલે પ્રબોધ સ્વામીને વાત કરી, પ્રબોધ સ્વામી શું કરીએ? ત્યારે પ્રબોધ સ્વામી કે આપણે સ્વામીજીને જ માથે પડીએ, સ્વામીજીને જ પ્રાર્થના કરીએ કે સ્વામીજી આપે એવા અમને બળ આપજો કે અમને પણ તમે કહો છો એ પ્રમાણે જેમ ભગવાનને ભક્તોના દર્શન ગમે છે એવી રીતે અમને પણ ભક્તોના દર્શન ગમે. એટલે સતુ પપ્પાએ તરત જ પ્રબોધ સ્વામીને કીધું, પ્રબોધ સ્વામી તમને તો ભગવાનના દર્શન ગમે છે અને ભક્તોના દર્શન ગમે છે, આ વાત તમારા માટે નથી કરતા. એ વાતને વચ્ચેથી અટકાવીને સ્વામીજી બોલ્યા, સતુભાઈ આ તો તત્વ જ જુદું છે. તત્વ જુદું છે મીન્સ આ બધાથી એ બિયોન્ડ છે. તો આપણે એ નિષ્ઠા રાખવી પડે. અને લોંગ આઇલેન્ડમાં સ્વામીજી બિરાજમાન હતા અને ઉપર યોગી બાપાની મૂર્તિ હતી, નીચે પ્રબોધ સ્વામી બેસીને રિપોર્ટ લખતા હતા. એટલે પ્રબોધ સ્વામી ચંદ્રકાંતભાઈને 4-5 ગણ્યા હરિભક્તોને કીધું તમે લોકો બધા ફાવી ગયા, ખૂબ ખાટી ગયા. પછી સ્વામી જાતે જ બોલ્યા તમે ખાટી એટલા માટે ગયા, ઉપર એ ગુણાતીત અને નીચે એ ગુણાતીત. તો આવા જે પ્રસંગો છે એનું મનન ચિંતન કરીએ. એટલે બોમ્બેમાં અમારે એક પ્રસંગ છે સરસ કે એ અક્ષરપુષ્પમ જોઈન્ટ ઓપરેશન જેવું છે. પ્રભુ સાંઈ પધાર્યા હતા બોરીવલીમાં. તો બીજે દિવસે બોરીવલીનો પ્રોગ્રામ પતી ગયો. પછી એક ભાઈએ કવર મોકલ્યું, અતુલભાઈ પંડ્યાનું નામ, એની અંદર લખેલું હતું દિવ્ય ભાવે દિવ્ય સ્વરૂપે દર્શન આપ્યા હતા, દિવ્ય સ્વરૂપે દર્શન દિવ્ય સ્વરૂપે ઘરે પધરામણી કરી હતી એની ભેટ. આ શું દિવ્ય સ્વરૂપે પધરામણી એટલે? પછી એમને પૂછ્યું કે શું હતું? તો આગલા દિવસે પ્રબોધ સાંઈની બોરીવલીમાં પધરામણી હતી. તો ભાઈ પધરામણીમાં આ મકાનમાં પધરામણી હતી. અમારા પેલા સચિનભાઈ ગડા છે, મંદિરમાં જ છે સેવક, એના ઘરે પધરામણી કરી હતી. તો આ બાજુના જ મકાનમાં અતુલભાઈ રહે અને અમારા કિશનભાઈના ભાણિયા થાય, બેનના દીકરા. એટલે એમને ભાઈને કીધું કે સ્વામીજીની પ્રબોધ સાંઈની પધરામણી બાજુના મકાનમાં થાય છે, અમે સત્સંગી છે, સભા ભરીએ છીએ, કંઠી પહેરીએ છીએ, ભજન કરીએ છીએ, સેવા કરીએ છીએ, તો અમારા ઘરે બી પધરામણી કેમ ના થાય? એટલે કિશનભાઈએ પછી જીતેનભાઈને કીધું પધરામણી કરાવો. અને ત્યારે 12:30 થઈ ગયો હતો. એટલે પછી એક પધરામણી બી બાકી હતી અને થાળ બી બાકી હતો, કારણ કે 1000 પરિવાર વચ્ચે એક જ દિવસ આપેલા બોમ્બેમાં. કેટલા? તમે કહેશો 14 દિવસ બોમ્બે ને, પણ 14 દિવસમાં 14,000 ભક્તો વચ્ચે 14 દિવસ. 1000નું મંડળ હોય એમાં એક જ દિવસ, એમાં પધરામણી કરો, થાળ કરો, સભા કરો, જે કરો તે કરો, જેને ખોટું લાગે ને જેને સાચું લાગે. હવે આ તો થઈ નહીં પધરામણી, કે નેક્સ્ટ ટાઈમ તમારે લખી નાખીશું, તમારી પધરામણી થઈ જશે. પણ આ બેનને ખોટું લાગી ગયું, ભાઈને ખોટું લાગી ગયું કે અમે સત્સંગી છીએ. એને કહ્યું કે આજ પછી કંઠી પહેરવી નથી, કાઢ નાખવી છે, સભામાં જવું નથી, સેવા કરવી નથી, સત્સંગ કરવો નથી. જો અમારી ઘેર સ્વામી ના આવતા હોય તો હું કામ જઈએ? જો અપેક્ષા તૂટીને તો નક્કી કરીને રાતે સુઈ ગયા. તો રાતના હરિપ્રસાદ સ્વામી દર્શન આપ્યા પેલા બેનને. તો કે સ્વામી શું છે? સ્વામી તમે પધારે મારી ગયા? તો કે હા, સંકલ્પ નહીં કરવાનો, કંઠી કાઢવાનો. આંખ કાઢી સ્વામીજી. સત્સંગ મૂકી દેવાનો, સંકલ્પ નહીં કરવાનો, કશું ચિંતા નહીં કરવાની, આપણે સત્સંગ કરવાનો છે, આપણે કંઠી રાખવાની છે. એ જ ટાઈમે એના હસબન્ડને પ્રભુ સાંઈ દર્શન આપ્યા. એ જ ટાઈમે. એટલે પ્રભુ સ્વામી એના ઘરે પધરામણી કરી, પૂજન કર્યું, આશીર્વાદ આપ્યા, બધું. બંનેનું સપનું એક સાથે પૂરું થયું દિવ્યતાનું. બે એકબીજાને ઉઠ્યા, જાગો છો? તો કે તમે જાગો છો? તો કે હા. તો કે શું થયું? કે સ્વામીજી આવ્યા. પેલા કે અમારે સ્વામીજી આવ્યા. અને બે જણાએ આખી સ્વપ્નની વાત કરી અને તને થયું કે આપણે જો નેગેટિવ થઈ ગયા હતા
પણ સ્વામીજીને પ્રભુ સાંઈ બેવ પ્રગટ થયા. અક્ષર પુરુષોત્તમ જોઈન્ટ ઓપરેશન કહેવાય. છેલ્લા પ્રસંગની વાત કરીએ કે અમારે ત્યાં નિલેશ પોપટ કરીને એક દીકરો છે. એ દીકરો એમએનસી એટલે મલ્ટીનેશનલ કંપનીમાં કોઈ કામ કરે છે, તો યુરોપમાં બધે તેને જવાનું થાય. તે એકવાર ફ્રાન્સ ગયો ને ત્યાંથી પોલેન્ડથી એ હેમ્બર્ગ જતો હતો પ્લેનની અંદર. એટલે નાનું પ્લેન હતું, 25-30 કે 40 ના 50 પેસેન્જરો, 50-60. તો એ 2 કલાકની ફ્લાઇટ હતી એની. પણ એને નક્કી કર્યું, જો નિષ્ઠાવાન હોઈએ ને તો એક વસ્તુ યાદ રાખીએ કે આટલી બધી કથા વાર્તા સાંભળીએ, પણ આપણે જયારે કશું જ કામ ના હોય, નવરા હોઈએ તો શું કરીએ કહો છો? નવરા હોય તો શું કરીએ? ફોન એને સ્ક્રોલ કરીએ, શું નવું આવ્યું, જેને જે ઇન્ટરેસ્ટ હોય એ જોવે. એ દીકરા એવું નક્કી કર્યું કે આ 2 કલાકનો ટાઈમ છે, તો હું આ બધા તો જોયું તો આજુબાજુ બધા ગોસિપ એટલે ગપ્પા મારવા મળ્યા. બધા પ્રોફેશનલ માણસો જ જતા હતા, એક સિટીમાંથી બીજા સિટીમાં જોબ પર જાય ને, બધા બિઝનેસમેન એ ગપ્પા ઠોકતા હતા. આને નક્કી કર્યું હું ભજન ના કરું, એટલે આંખ બંધ કરીને એને ભજન શરૂ કર્યું, સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. હજુ તો પ્લેન ઉપડ્યું નથી, એટલામાં એને ઊંઘમાં નહીં, જાગતામાં દર્શન થયા. તો પ્રભુ સાંઈ કોકપીટની ઉપરના ભાગમાં આવ્યા, પ્લેનના આગળના, અને પગથી લાતો મારે નીચે. એમ થાય કા શું કરે? પહેલી વાત તો પ્રભુ સ્વામી પ્લેનની ઉપર કેવી રીતે આવ્યા આગળ અને લાતો મારે, એટલે એને જોયા કરે. એટલામાં પ્લેન ટેક ઓફ થયું. ટેક ઓફ થયા પછી ફરીથી પ્રભુ સ્વામી આમ પગમાંથી લાત મારે, એટલે પ્લેન આમ ઉપર ગયેલું આમ થવા માંડ્યું નીચે. થોડુંક આગળ ગયું એટલે નીચે પ્રભુ સ્વામી નીચેથી પાછા ઉપર આમ કરે, એટલે પ્લેન પાછું નીચેથી ઉપર થાય. તો એ દરમિયાનમાં શું થયેલું કે ત્યાં આગળ વિન્ડી બહુ, હવા બહુ, એટલે ટર્બ્યુલન્સ બહુ થાય પ્લેનમાં. એટલે પાયલોટે એનાઉન્સ કર્યું કે ટર્બ્યુલન્સ બહુ છે, કે બધા પટ્ટો ખોલશો નહીં અને પ્રે કરજો. એ લોકો એવું ના કે પતી જશો, કે એટેકમાં મરી જાય ને એટલે કે નહીં, એ લોકો પેનિક થઈ જાય. એટલે કે આઈ એમ ટ્રાઇંગ માય બેસ્ટ, હું પ્લેનને લેન્ડ કરવા. પણ જયારે ઉતરવાનું થયું ત્યારે 1.5 કલાક જેવું થયું હતું, તે પ્રભુ સાહેબ પ્રોસેસ ચાલુ કરતા હતા, ચાલુ રાખ્યો હતો. અને એમાં જયારે પ્લેન લેન્ડ કરવાનું થયું ને ત્યારે છેક નીચે આવ્યું, પણ લેન્ડ નતું થતું. એટલે તે વખતે એને જોયું તો પ્રભુ સ્વામી પેલા વ્હીલ બી કાઢ્યા હતા, એને તો વ્હીલ પકડી લીધા અને આમ ઉપર કરે, એટલે પ્લેન પાછું ઉપર ચડ્યું. બધા જ જોયા કરે, અને પાયલોટે કીધું કે ભાઈ બહુ ખરાબ સિચ્યુએશન છે, કે આઈ વિલ ટ્રાય માય બેસ્ટ. અને પછી બીજી વખત ત્રીજા રાઉન્ડમાં પછી પ્લેન ધીરે રહીને એ ટર્બ્યુલન્સમાં ઉતર્યું. ત્યારે પાયલોટ બોલ્યો કે મારી જિંદગીમાં સૌથી વધુ ટર્બ્યુલન્સ આજે છે, અને ગોડ હેઝ સેવ્ડ અસ, ભગવાને આપણે બધાને બચાયા છે. તો એ નિલેશભાઈ કહેતા હતા કે પ્રભુ સ્વામીજી એ પ્લેનની અંદર નીચે ઉપર કરતા હતા, અને એ જો ના કર્યું હોત તો હું તમારી પાસે આ પ્રસંગ કહેવા જીવતો હોત નહીં. કહેવાનો મતલબ અક્ષરબ્રહ્મ, જ્યાં ઓક્સિજન વ્યાપક ના હોય ત્યાં અક્ષરબ્રહ્મ ના હોય, જ્યાં હવા ના હોય ત્યાં અક્ષરબ્રહ્મ ના હોય. એમ અક્ષરબ્રહ્મ તો નિરંતર એના શક્તિ સ્વરૂપે વ્યાપક છે, અને એ શક્તિના ધારક એવા ગુરુ હરિ આપણને મળ્યા છે. એટલે આપણા જેવા અનંત બ્રહ્માંડમાં કોઈ ભાગ્યશાળી નથી. અને એ પુરુષ આપણને નિરંતર છાતી આપવા માટે પ્રયત્નો કરે. જ્યારે આપણને નિષ્ઠા દ્રઢ કરવા માટે મહારાજ સંકલ્પો કરે, ત્યારે સામર્થ્ય પણ દેખાડે, અસામર્થ્ય પણ દેખાડે, સારું પરિણામ પણ લાવે, સક્સેસ પણ જવાય, ફેલ પણ થવાય, નફો પણ થાય, નુકસાન પણ થાય, ભરતી પણ આવે, ઓટ પણ આવે, દોષ સ્વભાવ પજવે પણ ખરા, અને દોષ સ્વભાવ ટળી પણ જાય. પણ એ બધી પરિસ્થિતિમાં કરતા સાકાર સર્વોપરીને પ્રગટ એ જ છે. સ્વામીજી કે સદા દિવ્ય સાકાર માનો. તો જો તમે સદા દિવ્ય સાકાર માનશો તો પંચ વિષયના રાગ ટળી જશે, અને ઇન્દ્રિયો અંતઃકરણ પજવવાને અસમર્થ થઈ જશે. ધેટ ઇઝ કોલ્ડ નિર્દોષ બુદ્ધિ. ભગવાનને જેવા માનો તેવા તમે થાઓ. સ્વામીજી કે સર્વોપરી માનો તો નિર્ભયને નિશ્ચિંત બનાવી દેશ. હિતકારીને મંગલકારી માનશો તો આનંદ કોઈ દિવસ નહીં જવા દે. અને સુપ્રીમ કરતા હરતા માનીને સેવન કરશો તો ભગવાન એવો બુદ્ધિયોગ આપી દેશે કે
સ્વામી સેવક ભાવની સૂઝ આપી અને નિરંતર યાત્રા પોતા તરફ ચલાવ્યા કરશે. તો મહારાજ સ્વામીજીના ચરણોમાં પ્રાર્થના, ગુરુ હરિપ્રસાદ સ્વામીજીના ચરણોમાં પ્રાર્થના, મહારાજથી માંડીને પ્રબોધ સ્વામી સુધીના પુરુષોના ચરણોમાં પ્રાર્થના કે અમારા જીવનની અંદર આપણને નિરંતર તમારો સંબંધ દ્રઢ કરવા અમારી ગરજ છે, એના કરતા અનંત ગણી ગરજ છે ને, કે આપણે એક ડગલું ચાલીએ અને ભગવાન 100 ડગલા ચાલે. તે ભગવાન 100 ડગલા ચાલી અને આપણા જીવની અંદર સમ્યક નિષ્ઠા દ્રઢ કરવા માટે એ નિરંતર પ્રયત્નશીલ હોય છે. એ મહારાજ તમે નિષ્ઠા દ્રઢ કરાવવા આવો ત્યારે અમે એ તમારી સત્તાનો સ્વીકાર કરીએ, તમારી સુપ્રીમ સત્તાનો સ્વીકાર કરીએ, તમારા બળે જીવીએ. અને સમજણ ના પડે તો સર્વમંગલ સ્વામી જેવા ભગવદી સંતની ગોદમાં રહી અને એમની પાસે માર્ગદર્શન લઈ અને આપણે ભગવાન તરફ નિરંતર યાત્રા કરતા રહીએ. કારણ કે સર્વમંગલ સ્વામી તો બહુ ઊંચી વાત કરે છે, જ્યાં નિષ્ઠા થયા પછી કેટલાય સ્ટેપ પછીની વાત છે, પણ એ બહુ સૂક્ષ્મ રોગોની વાત કરે છે. ટૂંકમાં આપણા જેવા કોઈ ભાગ્યશાળી નથી કે આપણને એવા સમાજની અંદર એવા ગુરુહરિની ગોદમાં બેસવાનું મળ્યું, એવો સુંદર સમાગમ મળ્યો. તો મહારાજ સ્વામી આપણને સર્વને એવો અદભુત સંબંધ દ્રઢ કરાવી અને સુખિયા કરે, નિષ્ઠા દ્રઢ કરાવે, એ જ પ્રાર્થના સજાનંદ સ્વામી મહારાજ.